વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, એમઓ ઓરિએન્ટેશન સેટકોમમાં હું અદિતિ ઠાકર, સિસ્ટમ મેનેજર ટેકો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણને ખબર જ હશે કે આ સેટકોમ કાયમની જેમ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. પહેલા ભાગમાં તમને ટેકો વિશે એટલે મેડિકલ ઓફિસરે ટેકો પ્રોજેક્ટમાં શું વેરિફિકેશન કરવાનું હોય છે, કયા કયા રિપોર્ટ ચકાસવાના હોય છે, અથવા તો જે મહત્ત્વપૂર્ણ બાબતો હોય છે તેને લઈને આપણો આ સેટકોમ હંમેશા 2 થી 3 ભાગમાં ટેકો વિશે સમજ આપે છે. ત્યારબાદ અન્ય કોઈ જે અત્યારે કરંટ ટોપિક ચાલતા હોય એના વિશે મેડિકલ ઓફિસરની કામગીરી શું રહેશે એના વિશે છે. તો ફર્સ્ટ પાર્ટમાં મારો રહેશે, એટલે કે હું તમને ટેકો વિશે થોડી એવી સમજ આપીશ. અને 3 થી 4 ના ભાગમાં ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય, કે જેઓ એચઓડી મેડિસિન ડિપાર્ટમેન્ટ બીજે મેડિકલ કોલેજમાં એચઓડી છે, તે તમને ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર વિશેની માહિતી આપશે. તો એ આપણી સાથે જોડાશે 3 થી 4 અને હું તમને આપીશ 2 થી 3ની અંદર તમને ટેકો વિશેની ટૂંકી સમજ. દર્શક મિત્રો, પહેલાં તો હું તમને એમ કહી દઉં કે ટેકો હવે આપણા એની સફળતાના એક પછી એક પગથિયા પાર કરવા લાગ્યું છે. ટેકો માટે આપણું સ્કોચ એવોર્ડમાં પણ પ્રેઝન્ટેશન થયેલું, જેના માટે જે લોકોએ પણ એને વોટ આપ્યો છે તેના માટે હું તમારા બધાનો આભાર માનું છું દિલથી. થેન્ક યુ સો મચ ફોર ધીસ. ઘણા બધા એવોર્ડ્સ ત્યાં નોમિનીમાં હતા, તો એના માટે લગભગ ઘણા લોકોએ એને વોટ આપ્યો છે. બસ હવે એનું રિઝલ્ટ થોડા ટાઈમમાં આવી જશે. દર્શક મિત્રો, ટેકો વિશે આપણે ચાલુ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એક વાત કહી દઉં કે આપણા ટેકોમાં હર હંમેશની જેમ કંઈ પણ નવી વસ્તુ આવે છે, રિલીઝ થાય છે, કોઈ નવું ફીચર્સ આવે છે, તો એના સાથે એક નવું વર્ઝન રિલીઝ થતું હોય છે. તો આ વખતે પણ આપણા ટેકોની અંદર 3.5.17 એ ટેકોનું એક નવું વર્ઝન રિલીઝ થયું છે, જેની અંદર મહદઅંશે નાના મોટા ફેરફારો છે. પણ હા, મારી દરેક આ વર્ઝન અપડેટ કરવામાં થોડાક ઇસ્યુ આવી રહ્યા છે, કારણ કે આ ડેટાબેઝ જ્યારે સિંક કરે છે વર્ઝન, ત્યારે એને સારા નેટવર્કની જરૂર પડે છે અને થોડો ટાઈમ લે છે. તો મારી દરેક મેડિકલ ઓફિસરશ્રીઓને એક જ નમ્ર વિનંતી છે કે તમે FAWને એક સૂચના આપો કે PHC ઉપર અથવા તો એમની પાસે કોઈ વાઈફાઈ ડોંગલ જો કદાચ ઘરે કોઈ હોય તો એની અંદર જ આ વર્ઝન અપડેટ કરે, જેથી પ્રોપરલી ડેટા આવે અને ડેટા એનો પ્રોપર સિંક થઈ શકે. જો પ્રોપર નેટવર્કમાં વર્ઝન અપડેટ નહીં થયું હોય તો એમાં ટેકનિકલ ઇસ્યુ આવી શકે છે. એટલે મારી દરેકને એક નમ્ર વિનંતી છે કે 3.5.17 જ્યારે પણ અપડેટ કરો ત્યારે PHCના વાઈફાઈ અહીંયા હું ફરીવાર હું તમને સમજાવું છું. વાઈફાઈ એટલે આપણે મોબાઈલના હોટસ્પોટથી ચાલુ કરેલું વાઈફાઈ નહીં. એ હોટસ્પોટથી ચાલુ કરેલા વાઈફાઈમાં નેટવર્કની જે ફ્રીક્વન્સી હોય છે એ ઘટી જાય છે. એના કારણે પ્રોપરલી આપણું જે બેકએન્ડ ટૂલ્સ ડાઉનલોડ થવા જોઈએ ટેકોની અંદર એ પ્રોપરલી થતા નથી, જેના કારણે ડેટા સિંક્રોનાઇઝેશનમાં બહુ બધા ઇસ્યુ આવે છે અને પછી એ જ આપણને એરર સ્વરૂપે જનરેટ થાય છે. તો મારી દરેકને એક જ નંબર હોય કે આ એક વર્ઝન નહીં, જ્યારે પણ ટેકોના કોઈ પણ વર્ઝન આવે, કોઈ એટલે ગમે એટલા વર્ઝન જ્યારે અપડેટ કરવાના થતા હોય છે, ત્યારે એને હંમેશા માટે સારા નેટવર્કમાં જ તમારા લોકોને એને અપગ્રેડ કરવાના રહેશે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યાર સુધી ટેકો એટલે FAW બેન એવું લોકો સમજતા હતા, પરંતુ હવે એની અંદર ફિમેલ હેલ્થ સુપરવાઇઝરનો પણ એક રોલ બની ગયો છે. એના માટેનું પણ એક મોડ્યુલ આપણે રિલીઝ કરેલું છે. દર્શક મિત્રો, તમને હું કહી દઉં કે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર દરેક PHC ઉપર હોય છે. આપણે દરેક ફિમેલ હેલ્થ સુપરવાઇઝરના ID અને પાસવર્ડ બનાવી દીધા છે. જો કોઈનું બાકી રહી ગયું હોય તો હું દરેક તાલુકા ટેકો કોઓર્ડિનેટર અને જિલ્લા ટેકો કોઓર્ડિનેટરને એક મારી નમ્ર વિનંતી અને સૂચના છે કે જે પણ FHSના કદાચ ID ન બનેલા હોય તો ઝડપથી એના ID બનાવી દો અને એ લોકોને ટેકોમાં એ લોકોએ શું કામગીરી કરવાની છે. એકચ્યુઅલી ફિમેલ હેલ્થ સુપરવાઇઝર એનો નામ ઉપરથી જ આપણને એની કામગીરીની સૂચિ મળી જાય છે કે એની સુપરવિઝન કરવાનું હોય છે, બરાબર. આપણે ટેકોની અંદર જે પણ ANC સગર્ભાઓ નોંધેલી છે તે તમામના અત્યારે આપણે FHSને મુખ્ય એક જ કામગીરી અત્યારે આપેલી છે કે તમામ ANCના મોબાઈલ નંબર સાચા છે કે નહીં. કારણ કે જો ANCના મોબાઈલ નંબર સાચા હશે તો જ આપણે એનો એનકેન પ્રકારે આપણે એનો કોન્ટેક્ટ કરી શકશું. જો એ નંબર જ આપણને સાચો નહીં મળે તો આપણે એનો કોઈ કોન્ટેક્ટ કરી નથી શકતા અને કદાચ જો ANC હાઈ રિસ્ક હોય તો બહુ બધા ભયો એના ઉપર મંડરાતા હોય છે. તો મારી દરેકને નમ્ર વિનંતી છે કે FHS
બહેનો જો આ સ્ટેટકોમ નિહાળી રહ્યા હોય તો તમારી અંદર જે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ તમે ટેકોના ફોનમાં નાખો છો અથવા તો તમારા પોતાના ફોનમાં, કારણ કે FHS બહેનો પાસે હવે બધાની પાસે લગભગ સ્માર્ટફોન અવેલેબલ હોય છે. એક ટેકોની સિમ્પલ એપ્લિકેશન છે. જો કદાચ તમને ડાઉનલોડ કરતા ન આવડતી હોય તો તમારા PHCના ડેટા એન્ટ્રી ઓપરેટર અથવા તો તમારા સાથે કામ કરતા સહકર્મી તમારા FHW બહેનોને તમે જો પૂછી લેશો કે આને ડાઉનલોડ કેવી રીતે કરવાનું અથવા તો આમાં કામગીરી કેવી રીતે કરી શકાય તો તમને બહુ સરળતાથી સમજાવી શકશે. તો એ ડાઉનલોડ કરી લેવી. બીજું મારે એવું કહ્યું છે, ડાઉનલોડ કર્યા બાદ PHCનો આખો ડેટા એની અંદર આવે છે. FHSનું યુઝર PHC લેવલે હોય છે, એટલે લગભગ 3 થી 4 સબ સેન્ટરનો ડેટા સિંક થતાં થોડી વાર લાગે. થોડી ધેટ મીન્સ હું 10-15 મિનિટ નહીં કહું, કદાચ 20-25 મિનિટ પણ લઈ શકે છે, કારણ કે એની અંદર બાળક, સગર્ભા, PNC મધર્સ, એલિજિબલ કપલ્સ બધો જ ડેટા હોય છે જે પ્રોપરલી કદાચ સિંક થતો હોય, એટલે એને થોડીક કદાચ 20-25 મિનિટ જેવી વાર લાગે. તો તમારે થોડી ધીરજ રાખીને એને સારા નેટવર્કમાં રાખવું. ત્યારબાદ આપણે એના ઉપર મેસેજ ડિસ્પ્લે કરાવીએ છીએ કે જ્યારે બેન લોગિન થાય છે FHS ત્યારે અંદર આવે છે કે તમારા વિસ્તારનો તમામ ડેટા ડાઉનલોડ થઈ રહ્યો છે, તો તેના માટે તમારે થોડીક વાર રાહ જોવા નમ્ર વિનંતી. એવો એક મેસેજ પણ અંદર આવે છે, બરાબર. તો એ મેસેજ લગભગ ડેટા સિંક થઈ જશે ત્યારબાદ આવતો બંધ થઈ જશે. તો મારી દરેક FHS બહેનોને નમ્ર વિનંતી છે કે તમારા આ તમે કામગીરી કરો એ પહેલાં તમારા FHW બહેનો પાસેથી બેનિફિશરીઝના નંબર કલેક્ટ કરો, હાર્ડ કોપીમાં અથવા કોઈપણ રીતે તમે કલેક્ટ કરો અને પછી તમારા PHCના જે સબસેન્ટરના જે ગામમાં જે લાભાર્થી દેખાય છે તેનો નંબર સાચો છે કે ખોટો એ વેરીફાઈ કરો. બહેનો, અત્યારે તમે વેરીફાઈ કરશો એના ઉપરથી એનાલિસિસ કરવામાં અહીંયા ટીમ બેઠી છે અને એનાલિસિસ એ જરૂર કરશે. તો મારી દરેકને આ એક પોતાનું કામ છે એવું ન સમજતા આ તમારી નૈતિક એક ફરજ છે, જેના કારણે આપણે ઘણા બધા સંકટો અને મેટર્નલ ડેથ જેવા ઇસ્યુ ટાળી શકીએ છીએ. એટલે મારી દરેકને નમ્ર વિનંતી છે કે આ મોબાઈલ નંબર ચેક કરવાનું જે આપણે પ્લાન કરી રહ્યા છીએ એ બહુ જ સારી રીતે અને ખૂબ ક્વોલિટીવાળું થાય એવી હું આશા રાખું છું. જેમ મેં તમને કીધું કે હવે ટેકો એક FHW માટે જે બધી બહેનોને એવું કે ટેકો એટલે અમારે જ કરવાનું એવું નથી. તમને ખ્યાલ હોય કે ગયા અઠવાડિયે એટલે તારીખ 9/9/2019ના રોજ માનનીય અધિક નિયામક શ્રી આરોગ્ય અને તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ એટલે કે ડૉક્ટર પરેશ દવે સરના સાઇનથી એક લેટર થયેલો છે કે જેની અંદર હવે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને પણ ટેકોમાં કામ કરવાનું જણાવેલ છે. તો દર્શક મિત્રો, આ લેટર મારી પાસે છે, તો હું આ લેટર તમને વાંચી સંભળાવું છું. જે લેટર દરેક CDHO અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થને સંબોધીને લખાયો છે. વિષય છે MPHW દ્વારા ટેકોમાં ડેટા એન્ટ્રી કરવા બાબત. ઉપરોક્ત વિષયે જણાવવાનું કે રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદૃઢ અને પરિણામલક્ષી બનાવવા માટે ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે અને ક્ષેત્રીય કક્ષાના આરોગ્ય કાર્યકરો મારફતે ટેકનોલોજીના માધ્યમથી આરોગ્ય સેવાઓને નિયમિત રીતે ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં ટેકો મોબાઈલ એપ એ અત્યારે તૈયાર કરીને ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ફિમેલ હેલ્થ વર્કરો દ્વારા તેનો ઉપયોગ પણ શરૂ કરવામાં આવેલ છે. આયુષ્યમાન ભારત અંતર્ગત બિનસંચારી રોગો માટેનું સર્વેલન્સ MPHW દ્વારા ફિલ્ડમાં કરવાનું હોય છે, જેથી તમામ MPHWએ પણ ટેકો પ્લસ એપનો ઉપયોગ કરે તે જરૂરી હોય. આપના જિલ્લા મહાનગરપાલિકાના તમામ MPHW ટેકો પ્લસ એપમાં પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરે અને બિનસંચારી રોગોનો સર્વેલન્સ તથા સારવાર અંગેની માહિતી ટેકો પ્લસમાં એન્ટ્રી કરવા માટે આથી સૂચના કરી જણાવવામાં આવે છે. MPHWને એ અંગે જરૂરી તાલીમ આપના જિલ્લા મહાનગરપાલિકાના ટેકો કોઓર્ડિનેટર મારફતે આપી કામગીરી તેમજ ડેટા એન્ટ્રીની તાત્કાલિક અસરથી શરૂ કરવામાં જણાવવામાં આવે છે. આપણે NCD સ્ક્રીનિંગ જે બિનસંચારી રોગો છે એનું સ્ક્રીનિંગ હવે MPHW દ્વારા કરવામાં આવશે. એની એન્ટ્રી પણ MPHWએ કરવાની રહેશે. તો મારી દરેક જિલ્લા તેમજ તાલુકા લેવલના કોઓર્ડિનેટરને નમ્ર વિનંતી છે કે તમારા જિલ્લાના તાલુકાના દરેક MPHWના યુઝર આઈડી બનાવવા માટે આપણને ખબર છે કે તેનું ફૂલ નેમ એટલે કે મિડલ નેમ, સરનેમ અને
ફર્સ્ટ નેમ, એ માહિતી, એનો મોબાઈલ નંબર, એનું આધાર આઈડી, અને જો ઈમેલ એડ્રેસ યુઝ કરતા હોય તો ઠીક છે, બાકી મેન્ડેટરી નથી. તો આટલી વિગત, મોબાઈલ નંબર, આધાર આઈડી અને એનું પહેલું નામ, બીજું નામ અને લાસ્ટ નેમ, આટલું તો ખાસ લેવાની જરૂર છે. આ મોબાઈલ આઈડી પછી એ લોકોએ ક્રિએટ કરવાના રહેશે. મોબાઈલના આઈડી એમના ક્રિએટ થઈ જાય ત્યારબાદ એ લોકોને તમારે જણાવવાના પણ રહેશે કે તમારું આઈડી આ છે. એ લોકોને ફર્સ્ટ પહેલાં ટ્રેનિંગ સર્વરમાં એ લોકોને ટ્રેનિંગ તમારે લોકોએ પ્લાન કરવાની છે. ઓલરેડી કોર્સ આપણો બની ગયો છે ટેકોની વેબસાઇટ ઉપર. જો એનસીડીની ટ્રેનિંગ અત્યારે ચાલી રહી હોય અમુક જિલ્લાઓમાં તો MPHWને પણ એ લોકો સાથે સાથે આપી શકે છે. તો તમે MPHW લોકોને પણ આ માહિતીથી માહિતગાર કરો, એ લોકોના આઈડી બનાવી દો અને એ લોકોને ઝડપથી ટ્રેનિંગ આપીને આપણે જે એનસીડી સ્ક્રીનિંગ ચાલુ કરવાનું છે એ ફટાફટ તમે કરી લેજો. દર્શક મિત્રો, આ જે નવું વર્ઝન આવ્યું છે 3.5.17 એની અંદર આપણે જ્યારે એક થોડા ટાઈમ પહેલાં ઇસ્યુ આવતો હતો કે જ્યારે આપણે એનસી નોંધતા હતા અને રિફ્રેશ કરતા હતા તો એનસીનો ડેટા સર્વર ઉપર નહોતો જતો અને એનસી આપણે એના પછીની બીજી એનસી આપણે નહોતા નોંધી શકાતા. તો દર્શક મિત્રો, હવે આપણે આ ઇસ્યુ સોલ્વ થઈ ગયો છે. હવે બધા એનસીની રજિસ્ટ્રેશન ઇઝીલી કરી શકશે. એવી જ રીતે CHOમાં પણ આ જ ઇસ્યુ હતો કે એ લોકો જ્યારે કોઈ પણ એક વ્યક્તિનું જો હાઇપર ટેન્શનમાં ફોર્મ ભરે અને પછી એ જ વ્યક્તિનું ડાયાબિટીસમાં ફોર્મ ભરે તો બંનેનું એકસાથે ફોર્મ નહોતું ભરાઈ શકતું. એ પણ ઇસ્યુ સોલ્વ થઈ ગયો છે. હવે CHO એક જ વ્યક્તિના દરેક અલગ અલગ સ્ક્રીનિંગમાં ફોર્મ ભરી શકાશે. બીજી એક થોડી વાત કરી લેવી છે કે દરેક MOPHC, UPHC કે કોઈ પણ મેડિકલ ઓફિસર અથવા આયુષ એમઓ, જ્યારે પણ તમને ખબર પડે કે આ એનસી ખોટી નોંધાણી છે અથવા તો આ એનસીની LMP ખોટી છે અથવા તો આ બચ્ચાની બર્થ ડેટ ખોટી છે, તો હું દરેકને એક નમ્ર વિનંતી કરીશ, તમે જ્યારે એ ડેટા સ્ટેટ ઉપર ચેન્જ કરવા માટે મોકલાવો છો, પહેલાં એ રાઇટ્સ તમારી પાસે હતા. અમે લોકોએ લગભગ મહિના, 1.5 મહિના જેવો તમને રાઇટ્સ આપ્યા હતા જિલ્લા લેવલ ઉપર ને તાલુકા લેવલ પણ શરૂઆતમાં આપેલા હતા. તો ત્યારે તમે ચેન્જ કરે. હજી પણ અમારી પાસે સતત આવી બધી રિક્વેસ્ટો આવ્યા કરે છે કે અમને આ ચેન્જ કરી આપો, આમ કરી આપો. હા, ચેન્જ જેન્યુઅન કિસ્સો હશે તો 100% થઈ જશે. જેમ કે ખરેખર કોઈ લાભાર્થી મેલમાં અમને લાગે કે આ બેન છે અને મેલમાંથી ફિમેલ કરશો તો જ આની એનસી નોંધી શકાશે, તો એ અમે કરી આપીએ છીએ. પરંતુ હાલમાં અમારા જે અમે અનુભવ્યું છે એના ઉપરથી હું તમને એક તારણ કહી શકું છું કે એવા પણ કિસ્સાઓ આવે છે ડેટ ઓફ ડિલિવરી ચેન્જ કરવાના કહે છે. તો એ આ તો આપણા સુસંગતતા કયા લેવલની કહેવાય કે ડેટ ઓફ ડિલિવરી કેવી રીતે ખોટી હોઈ શકે. તો મારી દરેક FHWને અને MOPHCને એટલી જ નમ્ર વિનંતી છે કે તમે પણ FHW વિશેને બહેનોને આ વિશે થોડુંક ધ્યાન દોરો કે એટલીસ્ટ એ જે બેનની એન્ટ્રી કરી રહી છે એ સાચી કરે. ઘણીવાર એવું થઈ જાય કે એક જ ગામમાં 2 લાભાર્થી હોય સરખા નામમાં, તો ઘણીવાર અમે એ પણ જોયું છે કે એક નામની જગ્યાએ બીજા નામમાં એન્ટ્રી થઈ ગઈ હોય. એક બેનની હજી તો એનસી નોંધાણી હોય, સેમ બીજી એનસીનું નામ હોય, એની ડિલિવરી ડેટ હોય, તો જેની હમણાં જ એનસી નોંધી છે એની અંદર ડિલિવરી બતાવી દે છે. તો આ કયા પ્રકારે આપણે ડેટાની ક્વોલિટી જળવાશે? જો આવું જ કરશું તો આપણને જે બેનિફિટ્સ મળવાના છે ટેકોથી એ બધા તો સાઈડમાં રહી જશે. જેનાથી આપણે કોઈ પણ વ્યક્તિ મહેનત કરે એનું હંમેશા એક જ રીઝન હોય કે એને સારું ફળ મળે. આપણો પણ ટેકોનો હેતુ એ જ છે કે અત્યારે થોડીક મહેનત લાગશે તમને, પછી એનો એક સરસ મજાનું ફળ જ્યારે મળશે ને તો દરેકને સારું લાગશે. જેમ કે FHW બહેનોને જ હવે રજિસ્ટર નથી નિભાવવાના, એનો લેટર પણ થઈ ગયો છે, તે આપ સૌ જાણો છો. તો એક મોટું બર્ડન એમના તરફથી ઘટી ગયું. આવા ઘણા બધા આપણને લાભ મળશે ટેકોમાંથી. તો મારી દરેકને એક જ નમ્ર વિનંતી છે કે તમે જે પણ એન્ટ્રી કરો છો એ રિલાયબલ કરો, એ તમે વિશ્વસનીય બને એવી એન્ટ્રી કરો. ખોટું નાખી શકાય છે, એમાં કોઈ જ નથી, પણ આપણે સાચું નાખવા માટે આ બધું સિસ્ટમ બનાવી રહ્યા છે, નહીં કે ખોટું. જો ખોટું જ કરવું તો પહેલાં પણ ચાલતું હતું, બરાબર. તો આપણે આ સિસ્ટમને શું કામ સ્ટ્રેન્થન કરીએ છીએ વારંવાર? કોઈ પણ વસ્તુ આપણે જ્યારે નવી કરતા હોય ત્યારે એની પાછળનો હેતુ એ જ હોય કે વધારે સુદૃઢ અને સિસ્ટમ સારી બને, જેનાથી ક્વોલિટીવાળો ડેટા મળે. પરંતુ જો આવી જ રીતે કરવામાં આવશે તો પછી કોઈ પ્રયાસોના કોઈ
મતલબ જ નહીં. આટલી મહેનત જે આપણે ફેમિલી હેલ્થ સર્વે કેટલી મહેનત કરીને નાખ્યો છે, બરાબર, એનો કોઈ મતલબ નથી. અને હજી ઘણા બધા અર્બન એરિયાઝમાં પણ એવું છે કે એનસી હજી છૂટી જાય છે, એ અમે પણ જોયેલું છે. પણ હા, એ કેવા કિસ્સામાં હોય છે કે 20-25% કિસ્સામાં એવું બનતું હોય છે. બાકી આપણે 75% સિસ્ટમને તો સ્ટ્રેન્થન કરીએ, જે આપણા હાથમાં છે. FAW બહેનોને પણ મારે એક જ સૂચના છે કે આશા એમ કહે કે બેન સગર્ભા છે, તમે નો ડાઉટ ત્યારે ફોન ઉપર માહિતી લઈને સગર્ભાને તમે નોટબુકમાં નોંધી લો. પણ એકવાર તો તમે એના ઘરે જાઓ, એકવાર તો તમે એની ચકાસણી કરો કે ભાઈ આ છે, આમ છે, તેમ છે, બરાબર. અને જાઓ જ છો, એવું બી નથી કહેતી તમે લોકો નથી કરતા, કરો જ છો. તમે લોકો બહુ ખૂબ જ સારું કામ કર્યું છે, એના કારણે આજે ટેકો આટલું આગળ વધી ચૂક્યું છે. પણ જે ખોટી ડેટા એન્ટ્રી, અત્યારે મોબાઈલ નંબર અમે લોકો ઘણા જોયા છે તો બધા જ એજન્સીમાં એક સરખા મોબાઈલ નંબર, પોસિબલ જ નથી. નહીં એટલું તો પડે અહીંયા બેઠા બેઠા કે બધી એક જ ગામની બધી એજન્સીમાં એક મોબાઈલ નંબર કેવી રીતે હોઈ શકે? ઘણીવાર એવું બને છે કે આશાબેનના મોબાઈલ નંબર અંદર નાખેલા હોય છે. હા, આશાબેનનો નાખેલો હોય, આશાબેનની ડિટેલ્સ ઓલરેડી અમારી પાસે છે. જો આશાબેનનો મોબાઈલ નંબર નાખવો હોય તો અમે તમને શું કામ ન ખવડાવ્યા? અમારા આશાબેનની ડિટેલ ઓલરેડી અમારી પાસે છે જ. અમારે લાભાર્થીની ડિટેલ જોતી છે. કદાચ બની શકે કે લાભાર્થી પાસે મોબાઈલ નંબર ના હોય તો એના કોઈ ઘરના સગા જે એની આજુબાજુમાં રહેતા હોય, અથવા તો કોઈ સગું ના રહેતું હોય તો આજુબાજુના કોઈ પડોશી કે જે એનો અંગત મિત્ર હોય, એનો તમે મોબાઈલ નંબર નાખો, જેથી એ સંકટ સમયે આપણે એનો કોન્ટેક્ટ કરીને વ્યવસ્થિત એને સારવાર આપી શકીએ. તો એટલે જ હું કહું છું, FHS અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝરને આ એક કામગીરી છે કે જે પણ બેનિફિશરીના નંબર અત્યારે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, ભલે વાર લાગે, શાંતિથી કરો, બરાબર. કોઈ ખોટી ઉતાવળ કરીને કે કામ પતાવવાની લાલસામાં કોઈ એ કામ નથી પતાવવાનું. શાંતિથી એની ડેટા એન્ટ્રી કરવાની છે, વેરિફિકેશન કરવાનું છે, અને ત્યારબાદ એમનું કામ સંપૂર્ણ થશે. એમઓ ડેશબોર્ડ, હવે ટેકોનું એમઓનું ડેશબોર્ડ જે છે એ તો દરેક મેડિકલ ઓફિસર બનતા સુધી અમે જોઈએ છીએ કે હવે આપણે લોગિન જે નહોતા થતા એ રેટ ખૂબ જ ઘટી ગયો છે. એટલે લગભગ મોસ્ટ ઓફ જેટલા પણ આઈડી આપણા ટેકોમાં બનેલા છે એ લગભગ બધા લોગિન થાય જ છે. તો એ ખૂબ જ એક સારી બાબત છે કે હવે લોકો રોજ લોગિન થઈ ગયા છે. એટલે લોગિન કરો છો તમે, નો ડાઉટ, સરસ, બહુ જ સારી વાત છે, લોગિન કરો. પણ તમે જ્યારે ફ્રી પડો છો તમારી OPDમાંથી તો એક 10 મિનિટ ખાલી ટેકો માટે કાઢી લો. જેનાથી શું થશે કે તમે તમારું ડેલી કોઈ શીટ છે, જેમ કે આપણું ડેલી જે એક્શન આપણે પરફોર્મ કરવાના છે, મેટર્નલ ડેથ વેરિફિકેશન, ચાઇલ્ડ ડેથ વેરિફિકેશન, ઇન્ફન્ટ ડેથ, સ્ટીલ બર્થ છે, ઘણા બધા આપણે આવા બધા છે, એ આપણે 10-15 મિનિટ માટે વ્યવસ્થિત જોઈને પછી કદાચ તમારી પાસે ટાઈમ નથી, તમને એવું લાગે કે ભાઈ આમાં મારે મેટર્નલ ડેથનું વેરિફિકેશન કરવાનું છે જે મારે શાંતિથી કરવું પડશે, તો ભલે ને તમારી OPD ફ્રી થાવ, પછી તમે FAWને ફોન કરીને એની પાસેથી ડિટેલ લો, બરાબર, તો તમે પરફોર્મ કરી શકો છો. ઘણી વખત એવું થાય છે કે સ્ટેટ લેવલે એવી ક્વેરીઓ આવે છે કે મેટર્નલ ડેથ ખોટું નોંધાઈ ગયું છે. ત્યારે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને એક શંકા તો જાય કે મેટર્નલ ડેથ નોંધે છે FAW, ચલો કદાચ FAW બહેનો દ્વારા ભૂલમાંથી નોંધાઈ ગયું છે, સમજી શકીએ, પરંતુ એ ડાયરેક્ટ સર્વર ઉપર નથી જતું. એનું વેરિફિકેશન જાય છે મેડિકલ ઓફિસર પાસે. જો મેડિકલ ઓફિસર એને વેરીફાઈડ કરી દે તો મને લાગે છે આ બાબત ખૂબ જ ખોટી ગણાય, આ વ્યાજબી નથી લાગતું. તો એટલીસ્ટ મેટર્નલ ડેથ જેવા કિસ્સાઓમાં મેડિકલ ઓફિસરે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે જે પણ આવે છે મેટર્નલ ડેથ એમના ડેશબોર્ડ ઉપર, તો એ વિસ્તારના FAWને એકવાર ફોન કરીને પૂછી લે કે બેન આ કેસમાં શું હિસ્ટ્રી હતી, આ બેનને શું થયું હતું, કે શું એનું કોઝ હતું, એકવાર તમે પૂછી લો, બરાબર. કદાચ FAW ફોન નથી ઉપાડતા તો તમે ડાયરેક્ટ બેનિફિશરીને પણ ફોન કરી શકો છો, જે એના સગાવાલા હોય એને, તો કદાચ તમે જો ઓળખતા હોય ને તમારી પાસે એ લોકોના નંબર હોય તો એને પણ ફોન કરીને તમે એની માહિતી. તો મારી આવી નાની નાની બાબતો જે છે, જે આમ તમને ખૂબ જ નાની લાગે પણ એનું જ્યારે પરિણામ આવે ને ત્યારે ખૂબ મોટું આવે. અહીંયા પણ બધા એવું જ કહે છે કે ચલો FAW બહેનો દ્વારા ખોટું નોંધાઈ શકે, પણ મેડિકલ ઓફિસર એને વેરીફાઈ કરી દે છે, એ ખોટી બાબત છે. એવી જ રીતે ચાઇલ્ડ ડેથમાં છે, ઇન્ફન્ટ ડેથમાં છે, સ્ટીલ બર્થમાં છે, આ બધા નાના નાના જે કિસ્સાઓ છે એ ઘણીવાર મોટું સ્વરૂપ લઈ લે છે. પછી મારે એક બીજું કહેવું છે કે મેડિકલ ઓફિસરના ડેશબોર્ડ ઉપર હવે મેટર્નલ ડેથના જે લાઇન લિસ્ટ નીકળે છે એની અંદર કોઝ પણ આવે છે. કે ઘણીવાર એવું થતું હતું કે FAWએ જે કોઝ નાખેલું હોય એ મેડિકલ ઓફિસરને જોવા નહોતું મળતું, ખાલી ઇન્ટ્રાપાર્ટમ અને પોસ્ટપાર્ટમ થી એનું ડેથ થયું છે એ જ ખબર પડતી હતી.
તો હવે આપણે જે પણ FAWના ફોર્મમાં જે પણ રીઝન દેખાય છે, બરાબર, એ તમામ રીઝન આપણે ટેકોના એમઓના ડેશબોર્ડમાં લાઇન લિસ્ટમાં પણ આપેલા છે, એટલે તમે ઇઝીલી એને ચેક કરી શકો. તો મારી દરેક એમઓને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ તમે પહેલાં વેરિફિકેશન કરો છો, કોઈ પણ એક્શન પરફોર્મ કરો છો, ત્યાર પહેલાં આ લિસ્ટ એકવાર ડાઉનલોડ કરીને એ કયા કોઝ સાથે એનું ડેથ થયું છે એકવાર તમે વેરીફાઈ કરી લેજો. બીજું મારે એ કહેવાનું છે કે મેટર્નલ ડેથ કોઈ પણ કારણોસર થયું હશે, ચાહે એને સુસાઇડ કર્યું હોય, ચાહે કોઈ એનું એક્સિડેન્ટલ ડેથ થયું હશે, અથવા તો અન્ય જે આપણે મેટર્નલ ડેથના કોઝમાં નથી આવતા અન્ય કારણોમાં, તો પણ ટેકોના ડેશબોર્ડ ઉપર એ રિફ્લેક્ટ થશે. કારણ કે અમારા મેટર્નલ હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી અમને એવી સૂચના મળેલ છે કે કોઈ પણ માતાનું મૃત્યુ થયું હોય કોઈ પણ કારણથી, તો એ આપણે રિપોર્ટ બતાવવાનું છે. જો તમને એના અંગે કોઈ પણ ક્વેરી હોય તો તમે જિલ્લાના અધિકારીઓ થ્રુ સ્ટેટ લેવલે આ પ્રશ્નની પૃચ્છા કરાવી શકો છો કે ભાઈ કેમ. કારણ કે અમને તો જે અમારા ડિપાર્ટમેન્ટે જે કીધું છે કે આવી રીતે બધા જ કોઝ દેખાડવાના છે, એટલે અમે બધા જ રિફ્લેક્ટ કરાવીએ છીએ. છતાં પણ તમને જો કોઈ ક્વેરી લાગતી હોય તો મેટર્નલ હેલ્થ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાનો રહેશે. બીજું એક ઇસ્યુ હતો, એકચ્યુઅલીમાં ઇસ્યુ નથી પણ હું તમને એનું એક્સપ્લેનેશન આપી દઉં. ઘણા લોકો એવું કહે છે કે જ્યારે અહીં રહેતા નથી, જાણે કે મેં કોઈ મેમ્બર છે એને ડિલીટ કરી, બરાબર, અહીં રહેતા નથી એવું કરીને, ત્યારે એ અહીં રહેતા નથી એ માઇગ્રેશનવાળી એલર્ટ્સમાં મેડિકલ ઓફિસરોને જાય છે. ત્યારે લોકો એમ કહે છે કે આ મેમ્બરને અમે આર્કાઇવ કરીએ છીએ, પણ તો આ કેમ મેડિકલ ઓફિસરને અહીંયા જાય છે? તો તમને કહી દો દર્શક મિત્રો, અહીં રહેતા નથી દેટ મીન્સ વન ટાઈપ એ પાર્ટ ઓફ માઇગ્રેશન છે. એ માઇગ્રેશનનો એક પાર્ટ છે કે જે અહીંયાથી અહીંયા જાય છે, એને આપણે અહીંયા માઇગ્રેશન કહીએ છીએ. પણ અહીં રહેતા નથી દેટ મીન્સ કે એ વ્યક્તિ એમાં પાસે એવું આઈડેન્ટિફિકેશન કરાવવા જશે કે આ વ્યક્તિ અહીં નથી રહેતા, એ બરાબર છે ને, બરાબર, એટલે એ મેડિકલ ઓફિસરના માઇગ્રેશનવાળા પાર્ટ્સમાં જાય છે. ખાલી એમાં એક લેબલનો ઇસ્યુ છે, એ અમે સોલ્વ કરાવી દઈશું જેથી તમને લોકોને વાંચવામાં સરળતા રહે અને તમે વાંચો તો પણ તમને સરળ લાગે. જે લેબલનો ઇસ્યુ છે અમારા તરફથી સોલ્વ થઈ જશે. બીજી એક વાત કરી દઉં કે જે મેં હમણાં વાત કરી કે ડેટ ઓફ બર્થ ચેન્જ કરવાની વાત કરી, એવી રીતે ડેટ ઓફ ડિલિવરી આવે છે, ડેટ ઓફ રજિસ્ટ્રેશન, એ દરેકના ચેન્જ કરવા માટેના અમને મેલ આવે છે. પણ હું તમને એ જ કહું છું જે બી જેન્યુઅન હશે અને અમને એવું લાગશે કે હા આ વ્યાજબી છે તો અમે કરી આપશું. જે કોઈ પણ ડેટ ઓફ ડિલિવરી, ડેટ ઓફ બર્થમાં કોઈ ઇસ્યુ લાગશે તો અમે તરત તમને પાછો મેલ દ્વારા સંપર્ક કરીશું. જો મેલ કર્યો હશે તો મેલ દ્વારા તરત અમે રિવર્ટ આપીશું. અને દરેકને મારી એક નમ્ર વિનંતી છે કે જે પણ જેન્ડરના અથવા કોઈ ઇસ્યુ હોય તો એની એક શીટ મેન્ટેન કરો તમે. જાણે કે આજે કોઈ FAW તમને કીધું સવારે કે ભાઈ મારે બે જેન્ડર મેલમાંથી ફિમેલ કરાવવાના છે, તો તમે એક શીટ રાખો, એની પાસે એનું આઈડી લઈ લો, એનું નામ લઈ લો અને એનું જેન્ડરમાંથી શું કરવાનું છે, મેલમાંથી ફિમેલ કે ફિમેલમાંથી મેલ, એક માહિતી. સાંજ પડે ને લગભગ 3-4 વાગે એટલે તમે એ શીટ તમે ફોરવર્ડ કરો તમારા ડિસ્ટ્રિક્ટ ટેકો કોર્ડિનેટરને, બરાબર. અને ડિસ્ટ્રિક્ટ ટેકો કોર્ડિનેટર અમને એ શીટ પાછી ફોરવર્ડ કરે સ્ટેટમાં. અત્યારે કેવો સિનારીઓ છે કે એક વોટ્સઅપ આવે છે, એક મેસેજ આવે છે, એક મેલ આવે છે, જેના કારણે અમારી અહીંયા કામની ગુણવત્તા અને તમારા લોકોને પણ ત્યાં બહુ બધા ડિસ્ટર્બન્સ થતા હોય. પણ એના કરતાં આપણે એક સરસ મજાની એક જ શીટ મેન્શન કરીએ કે સાંજ પડે કોઈ એક ટાઈમ ફિક્સ કરો, 3 વાગે, 4 વાગે, 4 વાગે જો લેટ લાગતું હોય તો 3 વાગે. અને હા, કોઈ એવું તાત્કાલિક હોય કે ભાઈ અત્યારે ડિલિવરી થઈ ગઈ છે ને બેનની નોંધણી જ નહોતી થઈ અથવા તો નોંધણી કરવી છે ને ડેટ ઓફ બર્થ ખોટી આવે છે, હા, એવા તાત્કાલિક કિસ્સાઓમાં અમને ફોન કરીને કહેશો તો અમે કરી આપશું. પણ જ્યારે રેગ્યુલર એક્ટિવિટી થઈ ગઈ છે આ બાબતની, તો એના માટે એક પ્લીઝ તમને દરેકને નમ્ર વિનંતી છે કે એક શીટ મેન્શન કરો. શીટ મેન્શન કરશો તમે એટલે સાંજે તમે મોકલી આપશો તો લગભગ બીજા દિવસે સવાર સુધીમાં એ અપગ્રેડ થઈ ગયો છે. અને કદાચ ન થાય તો એક તમે જેન્ટલ રિમાઇન્ડર કરીને પાછો એક મેલ કરી શકશો, તમે એને પાછું અપગ્રેડ કરી આપશો. અત્યારે લગભગ FAW બહેનોને કદાચ જો દરેક જિલ્લા કોર્ડિનેટર, તાલુકા કોર્ડિનેટર અથવા તો મેડિકલ ઓફિસરને પણ જો ખ્યાલ હોય તો એક ઇસ્યુ આવે છે કે બાળક છે છતાં પણ એ એલિજિબલ કપલના લિસ્ટમાં અલર્ટમાં બોલે છે. હવે તમને હું એનું એક કારણ કહું, એ કેમ બન્યું છે. કોઈ એક બાળકનું આઈડી હતું, એની ભૂલમાંથી જન્મ તારીખ મોટી ઉંમરની નખાણી હતી,
બરાબર. આપણી સિસ્ટમમાં કેવું છે, અલર્ટ જનરેટ થઈ જાય છે, પછી તમે એમાં કોઈ ચેન્જીસ કરો છો તો એ અલર્ટ નથી જઈ શકતી. બરાબર. એ અલર્ટ જવા માટે થોડો ટાઈમ લે છે. એવી જ રીતે દાખલા તરીકે કોઈ બાળકનું આઈડી મોટી ઉંમરના વ્યક્તિમાં હતું, એની એજ વધારે હતી, પછી આપણે એની ડેટ ઓફ બર્થ ચેન્જ કરાવી, તો આપણે ચેન્જ કરાયા પછી એની જે નોટિફિકેશનમાં અલર્ટ હોય એ નથી જઈ શકતી. બરાબર. એટલે હું તમને દરેકને નમ્ર વિનંતી કરું છું કે જે પણ બાળકોના તમે નોંધો છો એને તમે સજાગતાથી નોંધો અને ડેટ ઓફ બર્થ સરખી નાખો, જેથી આવા જે ટેકનિકલ ઇસ્યુ આવે એ બહુ ઓછા આવે. એટલે એ એલર્ટ હવે જતી રહેશે, ટેન્શન નહીં કરો, ધીમે ધીમે જતી રહેશે. પણ જ્યારે પણ ડેટ ઓફ બર્થ ચેન્જ થાય છે એના કારણે આ ઇસ્યુ આવે છે કે બાળકની બર્થ ડેટ ખોટી હતી, એ મોટી ઉંમરનો વ્યક્તિ ગણવાનો હતો, એને ફરી પાછું આપણે બાળકમાં લાવ્યા. પણ જ્યારે મોટી વ્યક્તિની એની ડેટ ઓફ બર્થ હતી ત્યારે ઓલરેડી એની એક અલર્ટ નોટિફિકેશનમાં જનરેટ થઈ ગઈ હતી, એટલે એલિજિબલ કપલના લિસ્ટમાં બોલે છે. અને હકીકતમાં તો એ બાળક છે, પણ એની ડેટ ઓફ બર્થ પછી આપણે ચેન્જ કરી એટલે બાળકમાં આવી ગયું, પણ એની પેલી જે નોટિફિકેશનમાં જે એલર્ટ આવે છે એ જઈ શકતી નથી. એના કારણે આવા બધા ટેકનિકલ નાના નાના ઇસ્યુ ઊભા થાય છે. સેમ એ રીતે રસીકરણમાં છે. બરાબર. બાળકની જો તમે ડેટ ઓફ બર્થ ચેન્જ કરાવશો ને રસીકરણ એ ડેટ ઓફ બર્થની પહેલાં અપાયેલું હશે તો એ બધું રસીકરણ નીકળી જાય છે. એના કારણે પછી રસીના બધા ઇસ્યુ થાય છે. એટલે જે પણ તમે ચેન્જીસ કરાવો છો અહીંયા સ્ટેટ લેવલ ઉપર એ ખૂબ જ ધ્યાન રાખીને કરાવો. ચેન્જીસ થતાં વાર નથી લાગતા, એ તો અમે કરી આપશું, પરંતુ એના કારણે પછી જે બધા ડેટામાં ગડબડી થઈ જાય છે એ ખોટો આપણને હેરાનગતિ થાય છે. તો મારી દરેક ભાઈઓને અથવા બહેનોને અથવા FAW બહેનોને એક જ નમ્ર વિનંતી છે કે તમે બધા ખૂબ સારું કામ કરો છો, પણ હજી પણ અમારા લોકોની આશા એવી છે કે તમે ખૂબ ક્વોલિટીવાળું સરસ કામ કરો, જેનાથી એક સરસ મજાનું, મેં તમને કીધું, એક સરસ મજાનું સ્ટેપ આપણે સર કરીએ કે જેનાથી કોઈ પણ એમ કે ભાઈ ટેકોમાં આટલા મેમ્બર, ચલો ક્રોસ વેરિફિકેશન કરાવો, તો એ હકીકતમાં એટલા જ હોવા જોઈએ. જ્યારે આવું થઈ જશે ત્યારે ખૂબ જ એક સુંદર અને ખૂબ જ એક સારું ચિત્ર આપણી દરેકની સમક્ષ ઊભું હશે. દરેક દર્શક મિત્રોને હું નમ્ર વિનંતી કરીશ કે આ સેટકોમને લગતા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે તમારા ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર ડાયલ કરીને તમે પૂછી શકો છો. તમારા ટીવી સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર આપ ડાયલ કરીને પ્રશ્ન પૂછી શકો છો. નંબર છે 1800-233-4455. આ નંબર ઉપર આપ ડાયલ કરીને ટેકોને લગત કોઈ પણ ઇસ્યુ હોય તો તમે પૂછી શકો છો. તમારી પાસે 20 મિનિટનો સમય છે. વધુમાં એક વાત કરું તો લોગિનના કોઈને ઇસ્યુ આવે છે કે ભાઈ અમે તો લોગિન થયા હતા પણ તો પણ અમારું નોટ લોગિનની અંદર નામ આવે છે, મેડિકલ ઓફિસર હોય અથવા તો હું તમને દરેકને એક સામાન્ય સમજ આપી દઉં. આપણી ટેકો સિસ્ટમમાં તમે જો રવિવારે લોગિન થયા હશો તો તમે ભલે લોગિન થયા હોય, તમારે બધું તમે કામ પણ કર્યું હશે, પણ તો પણ આપણી સિસ્ટમ એને ગણતી નથી, તો તમારું એ ડે ગણાતો નથી. રાજકોટથી કોલ આવી રહ્યો છે. હું રાજકોટથી ડિસ્ટ્રિક્ટ ટેકો કોર્ડિનેટર વાત કરું છું. મારે બે ક્વેશ્ચન છે. એક ફૂલી ઇમ્યુનાઇઝેશનમાં MR નું વેક્સિન બાળકનું એજ લિમિટની અંદર ટોટલ વેક્સિન આપ્યું હોય, FAW એન્ટ્રી કરી હોય, એમ છતાં એ નોટ ફૂલી ઇમ્યુનાઇઝેશનમાં આવે છે. આનો મેલ પણ કરેલો છે, 2-3 એક્ઝામ્પલ પણ મોકલેલા છે. એ ઇસ્યુ હજી સોલ્વ નથી થયો, જેના કારણે ફૂલી ઇમ્યુનાઇઝેશન અમારું રાજકોટનું બહુ ઘણું ઓછું આવે છે. અને બીજો ક્વેશ્ચન એ છે, MR1 ની વાત કરો છો ને આપ? મેડમ એમાં MR અને MR1 બંને આવી જાય છે. MR1 એ આપ્યું હોય છે ને MR એ આપ્યું હોય છે. એનું મેલ મેં કર્યું છે ત્યાં. ઓકે. એક્ઝામ્પલ પૂરતા 2 મેલ કર્યા છે, પણ ઘણા બધા FAW માં આવું આવે છે. ઓકે, ચલો અમે હું જોઈ લઈશ. હા મેડમ. ઓકે. અને બીજું છે કે માઇગ્રેટરી જે લાભાર્થી છે એમાં એ BCG ને પેન્ટા ત્યાં બીજા સ્ટેટમાં લઈને આવ્યા હોય, એની એન્ટ્રી આપણે ન કરી હોય, પણ પેન્ટા 2 થી કે પેન્ટા 3 થી એન્ટ્રી કરીએ
તો પછી એની એન્ટ્રી થતી નથી અને એ નોટ ફૂલી ઇમ્યુનાઇઝેશન થાય અને એની એન્ટ્રી બી નથી. સર્વિસ આપી હોય પણ એની એન્ટ્રી થઈ શકતી નથી કેમ કે આગળ Okay. બીસીજી ને પેન્ટાની એન્ટ્રી કરી બાકી નથી હોતી હોય. એટલે એ Okay, એલર્ટમાં okay. ન આવે. હા કઈ વાંધો નહીં, હું આ બંને ઇસ્યુ આઉટ સ્ટેટથી જ્યારે બાળક આવે છે પેન્ટા અને બીસીજી લઈને તો એની પેન્ટા 2 ની એન્ટ્રી નથી થઈ શકતી એવું કહો છો? હા હા, એ કોઈ બી બીજી કોઈ બી આગળની વેક્સિન ના આપી હોય એટલે હા. એની પછીની વેક્સિન એન્ટ્રી થઈ શકતી નથી. બરાબર. અને થર્ડ ક્વેશ્ચન મારો એ છે કે માઇગ્રેટ કરેલી એએનસી છે, સપોઝ મારા વિસ્તારમાંથી કોઈ બીજા વિસ્તારમાં કે બીજા જગ્યાએ માઇગ્રેટ કરી છે એએનસી, સામે એક્સેપ્ટ નથી કરી, એમ છતાં એ જે તે પીએસસીમાં એ એએનસી ની ડિલિવરીના મિસિંગ ડિલિવરીમાં અથવા તો એમાં પેન્ડિંગમાં બોલ્યા કરે છે. હાઈ રિસ્ક હોય માઇગ્રેટ કરી હોય પછી 7 દિવસે તો એક્સેપ્ટ ના થયો તે પાછી જ આવે છે, પણ તો એ માઇગ્રેટરીમાં પછી એ મોકલી દીધું હોય તેમ છતાં એ પેન્ડિંગમાં બોલે છે કે ડિલિવરી પેન્ડિંગ છે, ઈડીડીમાં પેન્ડિંગ છે, એવી રીતે આવે છે. તો એમ નહીં, આનું પણ કદાચ માઇગ્રેટરીમાં હું તમને એમ કહું છું તમારા વિસ્તારની સગર્ભા છે બરાબર, અને પછી જ્યારે તમારા વિસ્તારમાં 7 દિવસ પછી પાછી આવે છે, તમે પાછી કેમ નથી મોકલતા? એ તો મેડમ ઘણી વખત મોકલી છે, બહુ બધી, જેટલી વાર આવે એટલી વખત પછી પાછી જ મોકલીએ છીએ, પણ તો બી એ એકવાર મોકલી હોય 2 વાર મોકલી હોય પણ એ એમઓના ડેશબોર્ડમાં ઈડીડીમાં અને ડિલિવરી પેન્ડિંગમાં એ બોલ્યા કરે છે માઇગ્રેટરી એએનસી. અચ્છા, આવું એકાદું આઈડી મને વોટ્સઅપ કરજો. દીપા બોરીચા બોલો છો ને? હા, ઓકે, હા. મને વોટ્સઅપ કરી દેજો ને આ નંબર, મીન્સ કે જે બી ઇશ્યુ અને હોય. મેડમ એ સેમ ઇશ્યુ ચાઇલ્ડ વેક્સિનેશનમાં બી છે, સેમ જ. Okay. એ ચાઇલ્ડ માઇગ્રેટ આઉટ કર્યું હોય એમ છતાં એ વેક્સિનેશન પેન્ડિંગમાં, ફૂલ ઇમ્યુનાઇઝેશન પેન્ડિંગમાં બોલે છે. ઓકે, કઈ વાંધો નહીં. આ બંને તમારા જે 4 પ્રશ્ન છે, જે MR1 વાળો બરાબર, MR વાળો જે ફૂલ ઇમ્યુનાઇઝેશનમાં નથી બાળકો આવતા એ તમે મેલ કરેલો છે, હું જોઈ લઈશ. બીજું છે કે આઉટસેટથી જો કોઈ બાળક બીસીજી લઈને આવ્યું હોય તો પછી એની પછીની તમામ કોઈ પેન્ટા 1ની કોઈ એન્ટ્રી આપણે નથી થઈ શકતી. હા હા. બરાબર. ત્રીજો છે આપનો પ્રશ્ન કે માઇગ્રેટરીમાં લિસ્ટમાં પેન્ડિંગ ડિલિવરી અથવા તો ઈડીડીમાં બોલ્યા કરે છે હા બરાબર, અને ચોથો તમે શું કીધું? એ ચાઇલ્ડમાં સેમ જ છે. ઓકે, વાંધો નહીં, ચલો. બરાબર છે. ઓકે. હા, ઓકે મેડમ. બીજો કોલ પણ આઈ થિંક રાજકોટથી આવી રહ્યો છે. ડોક્ટર મિશ્રા. હા, વડોદરાથી ફોન છે, બોલો સર. હા, એ મારો ઇશ્યુ એ છે કે આ ડિલિવરીને જે એન્ટ્રી કરીએ ને સંસ્થાના, મતલબ કે આ જો છે ઇન્સ્ટિટ્યુશનમાં એન્ટ્રી કરીએ તો અમુક ડિલિવરીની એન્ટ્રી કર્યા પછી મધરને એ કરી દે, રેફર કરી દઈએ, છતાંય જો છે એ ડિસ્ચાર્જ પેન્ડિંગ લિસ્ટમાં આવે છે. ઓકે. હા, એટલે દાખલા તરીકે કોઈ બેનને સિઝેરિયન આવ્યું છે, 3 દિવસ સુધી તમે એને દાખલ કરો છો, પછી એને ડિસ્ચાર્જ આપો છો, ડિસ્ચાર્જ નહીં રિફર કરો છો. નહીં, આ જો 6 તારીખે મારા ત્યાં ડિલિવરી થઈ, જસ્ટ એક્ઝામ્પલ છે. હા, ડિલિવરી થયા પછી એમને જો છે કોમ્પ્લિકેશન થયું, હું રેફર કરી દીધા. અચ્છા, કોમ્પ્લિકેશન છે. ઓકે. હા, રેફર કર્યા પછી તો એ ડિસ્ચાર્જ પેન્ડિંગ લિસ્ટમાં જો છે નીકળી જવું જોઈએ ને. પણ સર તમે એને રિફર કરો છો બરાબર, આપણે રિફરનું અત્યારે ઓપ્શન છે જ ને? હા છે, રિફરનો ઓપ્શન છે, રેફર કરી દઈએ ને. હા. તો એ ડિસ્ચાર્જ પેન્ડિંગ લિસ્ટમાં તો નહીં આવવું જોઈએ ને મારે ડેશબોર્ડ, આ પીએસસી ના ડેશબોર્ડ ઉપર. ઓકે, હું આ શું છે? ચલો આ એક હું પૂછી લઈશ. આઈ થિંક જ્યાં સુધી પેશન્ટ ડિસ્ચાર્જ ના થાય, ભલે કદાચ તમારા ત્યાં એડમિટ નથી પણ બીજે કોઈ જગ્યાએ એડમિટ છે, ડિસ્ચાર્જ ના થાય ત્યાં સુધી કદાચ મે બી બની શકે તમારા ડેશબોર્ડ ઉપર, જ્યારે ડિસ્ચાર્જ જ્યાંથી થઈ જશે પછી તમારા ડેશબોર્ડ ઉપરથી કદાચ નીકળી જવું જોઈએ. 6 તારીખના જો કેસ છે તે અત્યાર સુધી તો પછી આ મારા સીએચસી કરજણનો પેશન્ટ આવ્યો હતો ને, ત્યાંથી તો રજા એમને અપાઈ ગઈ છે. તો મને ઓકે, તો સર આપનું નામ શું? ડોક્ટર અખિલેશ મિશ્રા. ઓકે સર, મારી એક નમ્ર વિનંતી છે કે તમે આ બાબતનો એક મેલ teco@gujarat.gov.in ઉપર કરી આપો બેનિફિશરીના આઈડી સાથે, જેથી અમે એનું એનાલિસિસ કરી શકીએ અને શું ઇશ્યુ છે એ પણ જોઈ શકીએ. હા, ને બીજો એક તમને ઇશ્યુ બતાવું છું. હા સર. અમુક જો છે એ સગર્ભા બીજા એરિયાથી ટ્રાન્સફર થઈને આવ્યા હોય, ટ્રાન્સફર આઉટ મતલબ એ થયા હોય ને મારા ત્યાં ટ્રાન્સફર ઇન થયા હોય, તો ટ્રાન્સફર ઇન થયા પછી ડિલિવરી થાય, ડિલિવરી થયા પછી એ પીએનસી વિઝિટ માટે જો છે આવે મારા પાસે જો છે પીએસસી ઉપર સંસ્થામાં, તો પીએનસી ને એન્ટ્રી કરતા વખતે જો છે એ નેટિવમાં બોલે છે.
ટ્રાન્સફર આઉટ થઈ ગયા પછી પણ પીએનસી વિઝિટ માટે ત્યાં નેટિવમાં બોલે છે. એક આ ઇસ્યુ છે. સર એટલે તમે આપણે જે ઓલું ડેશબોર્ડ ઉપર જે આવે છે સગર્ભાનું લિસ્ટ એની અંદર તમે પેન્ડિંગ અને માઇગ્રેટ બે વસ્તુ જે બતાવે છે નેટિવ અને માઇગ્રેટ તમને બતાવે એ અલગ ઇસ્યુ છે ને આ હું બતાવે એ અલગ ઇસ્યુ છે. એટલે સર મને સોરી આપ ફરીવાર રિપીટ કરો ક્વેશ્ચન. જો આ તો એક સંસ્થામાં જો છે ને એ સંસ્થાનો સર્વિસ સેવાનો એન્ટ્રી કરવા જોઈએ તો ડિલિવરી થઈ મારા સંસ્થામાં ડિલિવરીની એન્ટ્રી કર્યા તો ડિલિવરીના એન્ટ્રીમાં જો છે એના અંદર ઓપ્શન આવે છે કે તમે મધરને રેફર કર્યા છો કે નહીં, કોઈ કોમ્પ્લિકેશન થયેલી છે કે નહીં. તો કોમ્પ્લિકેશન થયા હોય ને રેફર કરીએ, દાખલા તરીકે મધરને અથવા રેફર કરીએ તો એના જોડે મને મોકલાવવું પડે અને મધરને રેફર કરીએ તો રેફર તો થયા જ હોય. તો જો રેફર થઈ ગઈ તો એ ડિસ્ચાર્જ પેન્ડિંગ લિસ્ટમાં તો જો છે નીકળી જવું જોઈએ. એ 5-6 દિવસ સુધી પણ જો છે ડિસ્ચાર્જ પેન્ડિંગ લિસ્ટમાંથી ઇવન એક તો 15 દિવસ સુધી પણ નતો નીકળ્યો. સર એ શું સમજી ગઈ છું હું. તમને જે સેકન્ડ ક્વેશ્ચન તમે જે કર્યો એની વાત કરું છું માઇગ્રેટનો. હા તો સેકન્ડ ક્વેશ્ચન આ છે કે ધારો કે કોઈ પીએચસી ના એરિયામાંથી મારા ત્યાં કોઈ મધર જો છે ટ્રાન્સફર આઉટ થઈને મારા એરિયામાં ટ્રાન્સફર ઇન થયા. ટ્રાન્સફર ઇન થયા મારા ત્યાં ડિલિવરી થયા પછી એ પીએનસી વિઝિટ માટે તો આવવાના છે મારા ત્યાં. તો મારા ત્યાં જો પીએનસી વિઝિટ માટે આવે તો એ વેબ બેઝ જો તમારે છે આમાં આ મારા એરિયામાં નથી બોલતા, એ જ્યાંથી માઇગ્રેટ થઈને આવ્યા હોય ત્યાં બોલે છે. ઓકે. પીએનસી વિઝિટ માટે. ઓકે. હા સર આ બંનેનો મેલ આપ કરી આપશો મને teco@gujarat.gov.in ઉપર. ઓકે કરી દઈશ. ઓકે. અને મારી ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર વડોદરાને પણ નમ્ર વિનંતી છે જો આપ આ સેટકોમ નિહાળી રહ્યા હો. ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર જોડે મારે વાત થયેલી છે. અચ્છા તો આ બાબતે તમે અમને મેલ કરી આપો જેથી અમે જે ડૉક્ટર અખિલેશનો ઇસ્યુ છે એ અથવા અન્ય કોઈ પણનો પણ હોઈ શકે છે તો એ નિવારી શકાય. અન્ય કોઈ પણને જો ઇસ્યુ હોય તો ફોન કરી શકો છો આપ. હાલો મેડમ. હા બોલો. પોરબંદર થી બોલું છું આશા વર્કર બેન. ગુડ આફ્ટરનૂન મેડમ. ગુડ આફ્ટરનૂન. હું વાડા ગીતા ભરત દેવડા પીએચસી પોરબંદર માંથી બોલું છું. અચ્છા કેમ મેડમ અમે એનસીડી નું ટેબ્લેટમાં અમે લોકો પણ એન્ટ્રી કરીએ છીએ. સરસ. હા તો છે ને મેડમ અમે 30 વર્ષથી ઉપરના જે એનસીડી ના ફોર્મ ભરેલ છે તો હવે અત્યારે એ ફોર્મ તો અમારે એક બુક બનીને અમને લોકોને આપી દીધા છે અને જે બધી જ એન્ટ્રી હતી ને એ અમારે ટેબ્લેટ ઉપર આવી ગઈ છે એટલે લગભગ તો અમે એન્ટ્રી કરી નાખી છે. પણ જે 30 વર્ષથી નીચેના અમે જે ફોર્મ નથી ભર્યા ને એનસીડી ના એ લોકોના પણ એમાં નામ બતાવે છે. જો કે 20 વર્ષના 21 વર્ષના અને જે એક્સપાયર્ડ થઈ ગયા છે એનું અમે ક્યારેય ફોર્મ જ નતું ભર્યું એના પણ અત્યારે નામ બતાવે છે. તો એના માટે શું કરું મેડમ? ખૂબ સરસ. આશાબેન બોલો છો આપ? હા હું આશા વર્કર. હા હવે તમારા FHW ને કહેજો કે એકવાર ખાલી તમે એક ચેક કરાવી લો કે જે તમને 20-21 વર્ષના જે લાભાર્થી તમારા મોબાઈલની અંદર દેખાય છે એની ડેટ ઓફ બર્થ FHW માં ચેક કરાવી લેજો. કદાચ બની શકે કે ફિઝિકલી એ 20-21 વર્ષના હોય પણ એની ડેટ ઓફ બર્થ ટેકોમાં મોટી ઉંમરમાં 30 થી ઉપર નોંધાણી હોય. બરાબર? ના મેડમ અમે ઘરે જઈને સર્વે કરેલ છે. ના હું તમે સર્વે કરેલો એવી વાત નથી કરતી. FHW બેન દ્વારા કદાચ એની ડેટ ઓફ બર્થ ખોટી નંખાડી હોય. એ લોકો 30 વર્ષના છે જ નહીં એમ. હા પણ બેન ખબર છે બેન હું તમને શું કહું છું એ વ્યક્તિ 30 વર્ષનું છે એ વાત સાચી, તમારા મોબાઈલમાં દેખાય છે એ વાત સાચી, પરંતુ કદાચ FAW બેન દ્વારા જ્યારે એન્ટ્રી થઈ ફેમિલી હેલ્થ સર્વરની ત્યારે એની ઉંમર 30 વર્ષથી ઉપરની નંખાઈ ગઈ છે ભૂલમાંથી. બરાબર? હા તો અને મેડમ એક્સપાયર થઈ ગયા છે. હા તો એ તો ફેમિલી હેલ્થ સર્વે માંથી કદાચ એને નહીં કાઢ્યા હોય. હા પણ બેન મારી વાત સમજો તમે. ફેમિલી હેલ્થ સર્વે માંથી કદાચ એ બેનને નહીં કાઢ્યા હોય અથવા એ ભાઈને મૃત્યુ જે પામેલા છે વ્યક્તિને એનું નામ નથી કાઢ્યું એના કારણે બતાવે છે. છતાં પણ આપણે એકવાર ચેક કરી લઈશું. હું પુરોહિતભાઈને નમ્ર વિનંતી કરીશ કે આ બેન સાથે કોર્ડિનેશન કરીને આ બાબતની જાણ સ્ટેટ લેવલે શું નિષ્કર્ષ છે એના બાબતે જાણ કરે. ઓકે થેન્ક યુ. ઓકે હા થેન્ક યુ સો મચ. બીજા કોઈને પ્રશ્ન હોય તો ફોન કરીને પૂછી શકે છે.
મારી દરેકને નમ્ર વિનંતી છે કે જો જ્યારે આવા કોઈ પણ ઇસ્યુ હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમે હેલ્પ ડેસ્ક ટૂલ જે છે હેલો 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 હા હું ડોક્ટર કેવી ચોથા વાત કરું છું કોટડા સંઘાણીથી. હા બોલો. હવે એફએડબ્લ્યુ ઇન્ફન્ટ ની કરે છે. હા અત્યારે હમણાં અમારે એક ગામનું રિસેન્ટલી ઇન્ફન્ટ ડેથ હતું, તો જે રીતે મેટરનલ ડેથ ની એન્ટ્રી થતી હતી એવી રીતે ઇન્ફન્ટ ડેથમાં જે ઓપ્શન પેલા હોય એ ઓપ્શન ન હોય અને ઉપરનામાંથી કોઈ પણ કારણ નથી એવું સિલેક્ટ કરીને આગળ વધતા એફએડબ્લ્યુ જ્યારે એન્ટર કરે છે ત્યારે એ જ્યારે આપણે સર આપનો અવાજ બહુ કપાઈ રહ્યો છે એટલે મને સ્પષ્ટ નથી. થોડું વ્યવસ્થિત નેટવર્કમાં કંઈક વાત કરો ને પ્લીઝ. હેલો હા સર બોલો. જ્યારે એફએડબ્લ્યુ ઇન્ફન્ટ ડેથ ની એન્ટ્રી કરે છે ત્યારે ઉપરનામાંથી કોઈ કારણ નથી એવું કારણ સિલેક્ટ કરવું પડે છે અને આગળ જઈને ઇન્ફન્ટ ડેથ ની એન્ટ્રી કરે છે ત્યારે જે રીઝન આપણે એન્ટર કરેલું હોય હેલ્પ ડેસ્ક ટૂલ થી આપણે ઓપન કરીને જોઈએ ત્યારે એમાં જ આવે છે જે આપે જે કારણ આપેલા હોય એન્ટ્રી કરવા માટેના એટલા કારણ જ એમાં શો થાય છે. માનો કે વધારાનું જો કારણ નાખ્યું હોય પાછળથી ઉપરનામાંથી કોઈ નથી એવું સિલેક્ટ કરીને અચ્છા ટાઈપ કર્યું હોય તો હા તો એ નથી આવતું એટલે એ બ્લેન્ક આવે છે ત્યારે ઇન્ફન્ટ ડેથમાં ને. હા એટલે ઇન ફ્યુચર આપણે જ્યારે ઇન્ફન્ટ ડેથ નું લિસ્ટ કાઢીએ છીએ ત્યારે આપણે ત્યારે આપણે ખ્યાલ આવતો નથી કે આ શેના કારણથી ડેથ થયું હતું, એ હિડન રહી જાય છે ટેકોમાં. ઓકે એટલે સર આપણા સર્વર પાસે તો હશે પણ રિપોર્ટમાં રિફ્લેક્ટ નથી થઈ રહ્યું, આપ એવું કહેવા માંગો છો? હા એટલે મેં આજે જ જોયું તો એ ડેથ નું રીઝન એમાં આવતું નથી એવી રીતે. અન્ય કારણમાં જ્યારે ટાઈપ કરે છે હા તો એ નથી આવતું. ઓકે એક જ મિનિટ. ત્યારે ટૂંકમાં એ શો થવું જોઈએ એમ. હા કોઈ વાંધો નહીં સર, આ સજેશન અમે જરૂર આપશું આગળ અને લગભગ બની શકે તો રિફ્લેક્ટ બી કરાવી દેશું. ઓકે થેન્ક યુ. ઓકે ભરૂચથી ફોન આવી રહ્યો છે. હેલો હા મેડમ. હા બોલો. નમસ્કાર. હા ટંકારિયા પીએસસી થી બોલું છું. હા બોલો સર મેડમ. એએનએમ બોલું છું. હા મેડમ મારો એવો સવાલ છે કે મારી એએનસી બેન હતી એને ડિલિવરી થઈ ગઈ છે 8/8/19 તો સીએસસી માં થઈ આમોદ તો એ લોકોએ એન્ટ્રી નાખી નથી તો હવે મારથી નખાતી પણ નથી. બેન આપણને તમને ખબર જ હશે ક્યારે ડિલિવરી થઈ 8/8? હા અચ્છા 8/8 ડિલિવરી કરીને પેશન્ટ તમારા વિલેજમાં ક્યારે પાછું આવ્યું? મેડમ ના મેડમ એને મેં ટ્રાન્સફર કરી 2 થી 3 વાર ટ્રાન્સફર કરી 3 વાર તો એ બેને લીધી નહીં પછી અધૂરા માસે ડિલિવરી થઈ ગઈ બેનને. ઓકે આપણને ખ્યાલ છે કે હવે ટીકોમાં પહેલા જેવું રિલેક્સેશન નથી, હવે ફક્ત 15 દિવસની એન્ટ્રી થઈ શકે છે. 15 દિવસ પહેલાની કોઈ એન્ટ્રી થશે નહીં અને ફેસિલિટી ઉપર 3 દિવસની બરાબર 3 દિવસ 3 દિવસ પછી કોઈ એન્ટ્રી થઈ શકશે નહીં. તો આ બાબતે દરેકને સજાગ રહેવું પડશે. અને હા માઇગ્રેશનમાં આ બધા બહુ ઇશ્યુ આવે છે કે હું માઇગ્રેટ કરું છું એક્સેપ્ટ નથી કરતા. તમે જ્યારે માઇગ્રેટ આઉટ કરો છો ત્યારે એફએડબ્લ્યુ બહેનો સાથે વાત કરો છો એકબીજા સાથે? હા મેડમ એ બેનને મેં જાણ કરી અને પછી જ મેં ટ્રાન્સફર કરી હતી 2 થી 3 વાર પણ એ લોકોએ લીધી જ નહીં. તો આ બાબતની જાણ તમે ડિસ્ટ્રિક્ટ એકો કોઓર્ડિનેટરને નહીં કરી? મેં કરી હતી જિલ્લામાં પણ કરી હતી. અને તમે ક્યાં ટ્રાન્સફર કરી હતી એને કયા જિલ્લામાં? ભરૂચ તાલુકામાં જ. અચ્છા એટલે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં ટ્રાન્સફર હતી. તો તમારે ત્યારે તો આવવાનું જ ના જોઈએ. હજી કદાચ બીજા જિલ્લામાં ટ્રાન્સફર દૂર થઈ હોય તો ઠીક છે, તમારા અંદર ને અંદર તો તમે એફએડબ્લ્યુ બધાને કદાચ ઓળખતા પણ હોય. એને છે ને જંબુસર ટ્રાન્સફર કરી હતી મેડમ મેં. અચ્છા શું નામ છે એએનસી નું આઈડી આપો? હા એક જ સેકન્ડ. દિવ્યા જગદીશ બસ. ઓકે પણ હવે તો આની એન્ટ્રી નહીં થઈ શકે બેન કારણ કે 15 દિવસની લિમિટ પૂરી થઈ ગઈ છે. બરાબર મેડમ એટલે જ અમે ફોન કર્યો હતો તે દિવસ પણ. કઈ વાંધો અને ચાઇલ્ડ ડેથ થયું છે મેડમ. હા અને પાછું આનું ચાઇલ્ડ ડેથ થયું છે એટલે એ પણ નહીં નોંધી શકાયું હોય. વેટ બી ઓછું છે 1 કિલો 400 ગ્રામ. ઓકે કઈ વાંધો નહીં ચલો આ બાબતે હું મારા સરને વાત કરું છું
બરાબર. લગભગ રિલેક્સેશન અર્બન એરિયામાં કદાચ વધારે મળી શકે છે તમને લોકોને, કદાચ એવા ડિસિઝન નથી લેવી પણ એવી ચર્ચા વિચારણા ચાલી રહી છે. પણ રૂરલમાં તો આઈ થિંક 15 દિવસથી વધારે એક્સિડ નહીં કરે, બરાબર. અર્બન એરિયામાં કેવું છે કે બહુ બધા એફએડબ્લ્યુ ઓછી અને વસ્તી વધારેના કારણે આ કદાચ ટાઈમ પીરિયડ એક્સટેન્ડ કરી શકાશે, પણ રૂરલમાં તો લગભગ 15 દિવસ. તો દરેકને મારી એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ કોઈ બેનિફિશરીની ડિલિવરી થાય છે તો વિધિન 2-5 ડેઝની અંદર એની એન્ટ્રી કરી દો, જેથી આ કિસ્સામાં હું તમને કહું કે બાળકનું ડેથ થયું છે, હવે આ તો ખાસ નોંધાવવું જરૂરી છે, જે આપણે નોંધી નહીં શકીએ હવે, બરાબર. તો રિલેક્સેશન તો સાઈડની વસ્તુ, પછી કોઈ ઉપાય તો નીકળે જ, પણ આપણે જે કરવાનું તે આપણે હવે ચૂકી ગયા. તો મારે દરેકને એક નમ્ર વિનંતી છે કે દરેક પોતાના જે કામ ડેલી રૂટીન છે ધ્યાન રાખો. એટલીસ્ટ 15 દિવસમાં તો નોંધી શકાય, હું એટલું માનું છું કે 15 દિવસમાં તો નોંધી શકાય. તો દરેક એફએડબ્લ્યુને મારી નમ્ર વિનંતી છે કે જે પણ એએનસી છે એનું વારે ઘડીએ તમે ફોલોઅપ લેતા રહો. જેની પણ ઈડીડી છે, હવે તો ઈડીડી લિસ્ટ આપણે એમઓના ડેશબોર્ડ ઉપર રિફ્લેક્ટ કરાયું છે, જેથી તમને ઇઝીલી લિસ્ટ મળી શકે. કદાચ માઇગ્રેટ આઉટ થઈને ગયેલી હશે તો પણ તમને એની ડિલિવરીની ઇન્ફોર્મેશન મળી શકે છે કે ક્યાં ગઈ છે, શું ગઈ છે, એની ડિલિવરી થઈ કે ન થઈ, બરાબર. તો દરેકને મારી એક આ નમ્ર વિનંતી છે. બીજા કોઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો. તો હવે બસ આપણું ટેકોનું સેટકોમ અહીંયા હું પૂર્ણ કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, ટેકોનું આપણું જે સેશન હતું 2 થી 3નું એ મેં પૂર્ણ કર્યું છે અને હવે આપણી સાથે જોડાય છે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય કે સર હું આપનું આ સેટકોમમાં હાર્દિક સ્વાગત કરું છું. જેઓ ક્રિમિયમ કોંગો હેમરેજિક ફીવર CCHF વિશે આપણને આજે ડિટેલ આપણને જણાવશે. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું અને કમલેશ સરને કહું છું કે એમનું સેશન એ આગળ તપાવશે. નમસ્કાર. ગુજરાત રાજ્યના મેડિકલ ઓફિસર્સઓ તમામ તથા જે સામે બેઠેલા સૌ આરોગ્ય સેનાનીઓ, હેલ્થ કેર વોરિયર્સ, વર્કર નહીં વોરિયર્સ, કારણ કે આજે સમગ્ર ભારતની વાત કરું તો પણ આરોગ્ય કર્મચારીઓ માટે, આરોગ્ય સેનાનીઓ માટે જો કોઈ ઓક્યુપેશનલ હેઝાર્ડવાળો કોઈ જો ગંભીર વાયરસ હોય તો એ કોંગો વાયરસ છે. ઇબોલા અને બીજા નામ આપણે સાંભળીએ છીએ પણ એમાં એટલો બધો થ્રેટ નથી. ઇબોલા વાયરસ ક્યારેક કોઈ પેશન્ટ આવશે આફ્રિકાથી, એ પોતે ઇન્ફેક્ટેડ હશે એટલે હેલ્થકેર વર્કર, સગાવાલાને બધાને ઇન્ફેક્ટ કરશે અને આઉટબ્રેક પૂરો સસ્ટેન્ડ કમ્યુનિટી ટ્રાન્સમિશન નહીં થાય, એટલા માટે સમાજમાં નહીં ફેલાય. કારણ કે ઇબોલા વાયરસમાં ઇન્ટરમિડિયેટ હોસ્ટ જેને કહીએ એ ચામાચડિયા છે અને ભારતમાંથી 15 ચામાચડિયા મોકલાયા હતા, એ બધા જ નેગેટિવ સેમ્પલ આવ્યા હતા. એટલે આજની તારીખે વાયરલ હેમરેજિક ફીવરમાં જેમાં બ્લીડિંગ બહુ થાય અને દર્દીનું સારવાર કરતા આરોગ્ય સેનાનીઓ અને સગાવાલા જે કોન્ટેક્ટ ટ્રાન્સમિશન થાય એમાં સૌથી વધારે જો કોઈ જોખમી વાયરસ હોય તો ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર CCHF વાયરસ છે. થોડા ઇતિહાસની વાત કરું તો ક્રિમિયન કોંગો, ક્રિમિયામાં આ વાયરસ 1944માં સૌથી પહેલો નોંધવામાં આવેલો. એ પછી 1969માં કોંગોમાં આ વાયરસ નોંધવામાં આવ્યો. પાકિસ્તાનમાં આ વાયરસ 1977થી છે. લગભગ દર વર્ષે 50 જેટલા આશરે હ્યુમન ડેથ થાય છે ત્યાં. અને ગુજરાતમાં અને ભારતમાં સૌ પ્રથમવાર આ ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર વાયરસ આપણે 2011માં અહીંયા ગુજરાતમાં જે સાણંદ પાસે કોલાટ કહીને ગામ છે ત્યાં આપણને સૌથી પહેલો આઉટબ્રેક મળ્યો હતો. એ પછી સમગ્ર ગુજરાતનું આરોગ્ય તંત્ર પ્રાઇવેટમાં અને સરકારી તંત્રમાં આ વાયરસ વિશે આપણે જાગૃતતા કેળવી છે. CMEમાં રેગ્યુલર લેક્ચર દરમિયાન મારા જેટલા પણ પ્રવાસ ગુજરાતમાં થયા છે બધા જ પ્રવાસમાં આ વાયરસની ગંભીરતા, એને કેવી રીતે ઓળખવો, એને કેવી રીતે નાથવો, આ બધી જ વાતો આપણે ભૂતકાળમાં કરેલી છે. 2011માં જ્યારે સૌથી પહેલો આઉટબ્રેક થયો ત્યારે અમદાવાદની એક જાણીતી હોસ્પિટલમાં
સૌથી પહેલાં દર્દીનું મૃત્યુ થયું. એમના હસબન્ડ એક હોસ્પિટલમાં સિરિયસ હતા. એ પછી સારવાર કરતાં ડૉક્ટરનું મૃત્યુ થયું હતું અને બીજા એક સારવાર કરતાં નર્સ બેન જ્યારે સિરિયસ હતા ત્યારે આ સૌથી પહેલો આઉટબ્રેક આપણે પકડાયેલો જાન્યુઆરી માસ હતો 2011માં. આ વાયરસ વિશે થોડી વધારે માહિતી કરીએ તો વિષાણુ એટલે વાયરસ જે છે એ બુનિયા વિરિડી ફેમિલીનો આ નેરો વાયરસ છે, આરએનએ વાયરસ છે અને એ હાર્ટ ટીક એટલે કે ઈતરડીના કરડવાથી ફેલાય છે. ગાય, ભેંસ, ઘેટા, બકરા એનું પૂંછડું ઊંચું કરી જે ચોંટેલી હોય એને ઈતરડી કહેવાય. હાર્ટ ટીક છે જે લોહી પીતી હોય છે. આ જે ઈતરડી છે એ ઈતરડી પોતે લોહી પીવે અને જે લોહી પીવે એ પછી ઈતરડી બીજા કોઈ પ્રાણીને કરડે તો વાયરસ એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં જાય. પ્રાણીમાં વાયરસ 7 દિવસ જોવા મળે છે. વાયરસમાં 7 દિવસ જોવા મળે છે અને પ્રાણીને કોઈ ચિહ્નો હોતા નથી. પક્ષીઓથી આ વાયરસ ફેલાતો નથી. એક ઓસ્ટ્રીચમાં જોવા મળે, બાકી જોવા મળતો નથી. તો આ પક્ષીઓથી ફેલાતો રોગ નથી. એક વખત ઈતરડી ઇન્ફેક્ટેડ હોય, ચેપી હોય, એ એનિમલને કરડે. એનિમલમાં, પ્રાણીમાં 7 દિવસ વાયરેમિયા હોય, પ્રાણીને કોઈ લક્ષણો હોય નહીં અને એ જે ઇન્ફેક્ટેડ એનિમલ હોય એને બીજી કોઈ નોર્મલ ઈતરડી કરડે તો એ ઈતરડી પાછી ઇન્ફેક્ટેડ થાય. આમ ઈતરડીમાં એ પ્રજાતિમાં વાયરસ સર્ક્યુલેશનમાં રહે. એનિમલ આર ધ ઇન્ટરમીડિયેટ હોસ્ટ. અને એક વખત ઈતરડી ઇન્ફેક્ટેડ થઈ પછી એની ઓવરીમાંથી એની ડોટરની ઓવરીમાંથી ત્રીજી પેઢીમાં, ત્રીજીમાંથી ચોથી પેઢીમાં, આમ એક વખત ઈતરડી ઇન્ફેક્ટ થઈ પછી એની બધી જનરેશન બાકીની બધી ઇન્ફેક્ટેડ થતી હોય છે. આ ઈતરડી જે છે એ ગાય, ભેંસ, ઘેટા, બકરા, ડોમેસ્ટિક એનિમલ્સ, કૂતરા, બિલાડા અને અન્ય ડોમેસ્ટિક એનિમલ પણ જોવા મળતી હોય છે. ત્યારે મહદઅંશે આ ઈતરડી કરડવાથી, ઇન્ફેક્ટેડ ઈતરડી કરડવાથી આ કોંગો વાયરસ થાય. નંબર 1. બીજું, મેં કીધું એમ જે પ્રાણી જે છે એને ઈતરડી કરડી, ઇન્ફેક્ટેડ પ્રાણીમાં વાયરસ ગયો, એ પ્રાણીને 7 દિવસનો જે વાયરેમિયાનો ફેઝ છે એ 7 દિવસમાં જો સ્લોટરિંગ કરવામાં આવે અને એ વખતના બોડી ફ્લુઇડના કોન્ટેક્ટમાં જે કોઈ વ્યક્તિ આવે એને ઇન્ફેક્શન લાગી શકે. આ બીજો રૂટ થયો. ત્રીજો રૂટ, જો કોઈ સગર્ભા માતાને કોંગો વાયરસ લાગે તો એના બાળકને પણ, જે ગર્ભમાં બાળક છે એને પણ કોંગો વાયરસ લાગી શકે. આને કહેવાય ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશન. એ પણ થઈ શકે. અને ચોથો રૂટ એટલે કોઈ વ્યક્તિની ઈતરડી કરડી, એ દર્દી બન્યો, કોંગો વાયરસનો દર્દી બન્યો, તો દર્દીની સારવાર કરતાં ડૉક્ટર, નર્સ, ક્લાસ 4 ભાઈ બહેનો કે એના સગાવાલા જેના મોટાભાગે બ્લીડિંગ જે થાય એ સ્ટેજમાં એના ઉલટીમાં, સંડાસ પેશાબ સાફ કરે અથવા એના બોડી ફ્લુઇડમાં જે બ્લીડિંગ થયું હોય એના કોન્ટેક્ટમાં સંપર્કમાં આવે, આ કોન્ટેક્ટ ટ્રાન્સમિશનના કારણે થઈને એના સગાવાલામાં રોગ ફેલાતો હોય છે. મેં કીધું એમ સૌથી પહેલાં ટીક બાઇટ, પછી જ્યારે કોઈ ઇન્ફેક્ટેડ એનિમલ હોય એને સ્લોટર કરે એ 7 દિવસમાં જ, એ વખત પછી તો એક વખત વાયરસ બ્લડમાંથી નીકળ્યો પછી એમાં ન થાય, પણ એનિમલ ઇન્ફેક્ટેડ હોય એ 7 દિવસમાં એને સ્લોટર કરે કોઈ, તો એવા કિસ્સામાં એના બોડી ફ્લુઇડ્સમાંથી થાય. ત્રીજું, સગર્ભા માતાને કોંગો થાય તો એના પ્લેસેન્ટામાંથી એના જે પેટમાં ગર્ભ છે એને ઇન્ફેક્શન જાય. અને ચોથું, કોન્ટેક્ટ ટ્રાન્સમિશન્સ, દર્દી જે બન્યું એને સારવાર કરતાં જે કોઈ સંપર્કમાં આવે એ લોકોને આ કોંગો વાયરસ ઇન્ફેક્શન થઈ શકે. આમ 4 કારણે થઈ શકે. રહી વાત ઇન્ક્યુબેશન પીરિયડની. ઇન્ક્યુબેશન જે પીરિયડ છે એ જનરલી એવરેજ 2 થી 7 દિવસ કહેવાય, પણ જો એ ટીક બાઇટ ઈતરડી કરડી હોય તો 1 થી 3 દિવસ, મેક્સિમમ 9 દિવસ. અને જો ઇન્ફેક્શન એક દર્દીમાંથી બીજા દર્દીમાં લોહી અથવા અન્ય બોડી ફ્લુઇડ્સના કારણે લાગ્યું હોય તો આ કિસ્સામાં 5 થી 6 દિવસ, મેક્સિમમ 11 થી 13 દિવસ સુધી આ ઇન્ફેક્શન લાગતું હોય છે. ત્યારે ઇન્ક્યુબેશન પીરિયડ આપણે ધ્યાન રાખવાનું છે. 2 વીક એટલા માટે આપણે શબ્દ વાપરીએ, એના કોન્ટેક્ટ ટ્રેસિંગને બધામાં આપણે 2 વીક્સ બહુ આપણે મહત્ત્વના કહીએ છીએ, કારણ કે મેક્સિમમ ઇન્ક્યુબેશન પીરિયડ 13 દિવસનો જોવા મળ્યો છે, એટલે 1 દિવસ વધારે 14 દિવસ આપણે ગણતા આવીએ છીએ. કોને આ ઇન્ફેક્શન થવાની પોસિબિલિટી વધારે છે?
જે લોકો ગામડામાં રહે છે, ઢોરની વચ્ચે રહે છે, એની સેવા કરે, દૂધ કાઢે, નવડાવે, ધોવડાવે, એને વાસીદું મૂકે, એટલે ઈતરડી અને એનિમલના કોન્ટેક્ટમાં આવતા હોય. મોટાભાગે આ ગ્રામ્ય વિસ્તારમાં જેવા કેસ બનતા હોય છે. માત્ર જામનગર શહેર એવું છે કે જ્યાં આપણને અર્બન કિસ્સા 2 વખત મળ્યા છે. એ સિવાય સમગ્ર ગુજરાતમાં કે ભારતમાં અર્બન કેસીસ જોવા મળતા નથી. ગામડામાં કિસ્સા થાય અને દર્દીને કોંગો વાયરસ થાય, એ જનરલ પ્રેક્ટિશનરને બતાવે, ફિઝિશિયનને બતાવે, બીજા કોઈને બતાવે અને બ્લીડિંગ ચાલુ થાય એટલે આઈસીયુમાં મોટાભાગે આઈસીયુ મોટા શહેરોમાં હોય કે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં હોય, ત્યાં આવે અને ત્યાં બીજા લોકોને ઇન્ફેક્શન ફેલાવતા હોય છે. તો આની એક પેટર્ન છે. ગામડામાં દર્દી બને અને મોટાભાગે શહેરના આઈસીયુમાં કોન્ટામિનેશનની પોસિબિલિટી વધારે થતી હોય છે. બીજા ચેપ લાગવાની શક્યતા વધારે થતી હોય છે. તો જે એનિમલ સાથે કામ કરે છે એ લોકો બધા વેટરનરી ડૉક્ટરો, ઢોર પશુપાલન ખાતાના લોકો જે વેટરનરી ટ્રીટમેન્ટ કરતા હોય, અથવા ડેરીના માણસો જે વેટરનરી એનિમલનું ધ્યાન રાખતા હોય, એનિમલની સારવાર કરવા જતા હોય અથવા ત્યાં ગર્ભાધાન માટે જતા હોય, આ બધા જ લોકોમાં પોસિબિલિટી વધારે હોય છે. એ સિવાય એબેટર વર્કર્સ જે લોકો કતલખાનામાં કામ કરતા હોય એ લોકોને પણ આ વધારે જોવા મળતું હોય છે. અને ચોથું, આરોગ્ય સેનાનીઓ, આરોગ્ય કર્મચારીઓ જે લોકો આવા કોંગોના પેશન્ટ જે હોય એને ટ્રીટમેન્ટ કરતા હોય અથવા એના લોહીના નમૂનાનું લેબોરેટરીમાં જે લોકો ટેસ્ટિંગ કરતા હોય, એવા લોકો જે લોકો દર્દીના કોન્ટેક્ટમાં નહીં હતા પણ એના બ્લડ અને બોડી ફ્લુના કોન્ટેક્ટમાં આવે છે, એવા લેબોરેટરીના વર્કરો પણ આમાં વધારે અસરગ્રસ્ત થવાની સંભાવના વધારે રહેતી હોય છે. ફરીથી આ કોંગો વાયરસ હવાથી ફેલાતો નથી, એટલા માટે જેમ સ્વાઇન ફ્લૂ, સિઝનલ ફ્લૂ બોલીએ આપણે કે શરદી ખાંસીથી જે વાયરસ ફેલાય, એટલા બધા કોઈ પ્રમાણમાં કિસ્સા ફેલાતા હોતા નથી. એટલે દરેકે ગભરાવાની જરૂર નથી. ઇવન કોન્ટેક્ટમાં પણ દર્દી હોય એમાંથી એકને લાગ્યું, એટ ધ મોસ્ટ બીજાને, એનાથી વધારે ચેન લાંબી ચાલતી નથી. એટલે બહુ જ મોટા આઉટબ્રેક થાય ને ઘણા બધા થાય એવી શક્યતા ઓછી રહેતી હોય છે. પણ એક જ મૂળ પ્રાઇમરી દર્દીના સિક્રેશનમાં 4-5 જણા આવે તો 4-5 જણા લાગી શકે, પણ દર્દીમાંથી પહેલો દર્દી બન્યો એમાંથી બીજો એટ ધ મોસ્ટ, પછી એ કરતાં વધારે જનરલી મળતા નથી. લગભગ જેટલા પણ દેશોમાં આ વધારે થાય છે, 50 ડિગ્રી નોર્થ ઉત્તર અક્ષાંશની ઉપર ઈતળી બહુ જોવા મળતી નથી. એની ઉપર બહુ વસ્તી પણ નથી. આ હું સમગ્ર વિશ્વની વાત કરું છું. 50 ડિગ્રી નોર્થ અક્ષાંશથી ઉપર બહુ ઈતળી જોવા મળતી નથી, તો ત્યાં એટલી માનવ વસ્તી પણ નથી. એ પણ એટલી મહત્ત્વની વાત છે. બીજું, ઈતળી જે છે એ ઈતળી ઇન્ફેક્ટેડ હોય એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે 6.25 કરોડ ગુજરાતી ભાઈ બહેનની વાત કરીએ અત્યારે તો લગભગ એટલું પોપ્યુલેશનના એનિમલ, ડોમેસ્ટિક એનિમલ ત્યાં હોય છે. કોઈ ગામની વસ્તી 3000ની હોય તો લગભગ એટલા 3000 ડોમેસ્ટિક એનિમલ હોય એવું જનરલી ગણતરી રાખીને ચાલીએ. હમણાં જે જામડીનો આઉટબ્રેક થયો લીમડી પાસે, ત્યાં આપણે વાત કરીએ તો લગભગ 750-800 માણસોની વસ્તી હતી, સામે 1800-2000 જેટલા એનિમલ્સ હતા. એટલે જ્યાં ઘેટા બકરા વધારે હોય છે ત્યાં એનિમલની પોપ્યુલેશન વધારે જોવા મળે છે એઝ કમ્પેર ટુ જ્યાં ગાયો ભેંસો હોય. સમગ્ર વિશ્વના ઇતિહાસ જોઈએ તો જે લોકો રબારી ભરવાડના પ્રકારના વ્યવસાય છે, ઘેટા બકરા અને ગાયો ભેંસો, મોટાભાગે પણ ગાયો વધારે હોય, આવા કિસ્સામાં આ રોગની સંભાવના જનરલી વધારે જોવા મળતી હોય છે. એ પણ એ મહત્ત્વની બાબત છે. બીજી મહત્ત્વની વાત, જે ટીક બાઇટ, ગામડામાં તો જે લોકો કામ કરે છે એ લોકોને ટીક બાઇટ ક્યાંય ને ક્યાંય થયો હોય, પણ જે લોકો શહેરમાં રહે છે ત્યાં ટીક બાઇટની લગભગ ગુજરાતની વાત કરું તો 60% વસ્તી માત્ર 6 મહાનગરમાં વસે છે. તો આ 60% વસ્તીમાં 3 પેઢી એવી છે, દાદા, પપ્પા, દીકરો, 3 પેઢી એવી છે જે એનિમલને સ્પર્શ કરતી નથી. જ્યાં એનિમલને સ્પર્શ જ નથી, આપણે પણ યાદ કરીએ આપણને ગાયને પગે લાગે કેટલો ટાઈમ થયો, આપણે એનિમલ ટચ કરતા નથી, ત્યારે એનિમલ આધારિત રોગો આપણને થવાની સંભાવના પણ ઓછી હોય છે, કોન્ટેક્ટ નથી. એટલે જ્યારે ઇમ્યુનિટી હોતી નથી, ટીક બાઇટની કોઈ પોસિબિલિટી જ ના હોય, અને આ આઈસીયુના ડૉક્ટર, નર્સ જે કોઈ દિવસ એનિમલ એક્સપોઝ થયા નથી અને આ વાયરસ બોડીમાં એન્ટર થાય છે, ઇટ બ્લાસ્ટ ઇનસાઇડ એન્ડ કિલ્સ. એટલા માટે ટીક બાઇટ પછી જે મોર્ટાલિટી છે આ કોંગો વાયરસમાં, એના કરતાં જે હેલ્થકેર વર્કર આ દર્દીને ટ્રીટ કરતા હોય એમાં મોર્ટાલિટી રેટ ઘણી વખત આપણને વધારે જોવા મળતો હોય છે, કારણ કે રોગ પ્રતિકારક શક્તિનો સંપૂર્ણ અભાવ છે. આ પહેલી વાત. બીજી વાત, NIV પુણે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજીના સહકારથી જે 2-3 પેપર મારા અને આપણા આરોગ્ય ડિપાર્ટમેન્ટના પણ જે સહકારથી આપણે જે ડેટા ઊભો કર્યો છે, જે પેપર પબ્લિશ થયા છે, એમાં પણ આ વસ્તુ છે. લગભગ આપણા 15 જિલ્લામાં આપણે સ્ટડી કર્યો હતો
તો બધા જિલ્લામાં ઈતરડી છે અને ઈતરડી ઇન્ફેક્ટેડ છે. બાકીના જિલ્લામાં પણ શોધીએ તો મળે છે. કારણ કે એ પછી જે 2013માં આપણે આખા ભારતમાં સ્ટડી કર્યો તો 6 રાજ્યોએ ભાગ ના લીધો. એ સિવાયના પ્રત્યેક રાજ્યમાં કોંગો વાયરસના એન્ટીબોડીઝ એનિમલમાં પોઝિટિવ મળ્યા છે. એનો મતલબ એવો કે ઈતરડીનો વાયરસ આખા ભારતમાં છે. અત્યારે હું ચોક્કસ માનું છું કે જે કોંગો વાયરસ છે એના કેસીસ બનતા હશે, પણ કાં તો કોમ્પ્લિકેટેડ મલેરિયા અથવા કોમ્પ્લિકેટેડ ડેન્ગ્યુ ફીવર તરીકે આપણે એને ગણાતા હશે, ફોલ્સ પોઝિટિવ રીતે ગણાઈ જતા હશે, એવું મારું માનવું છે. કારણ કે આ વાયરસ એનિમલમાં તો આપણને સમગ્ર ભારત વર્ષમાં જોવા મળ્યો છે. આ થઈ વાયરસની વાત. ચિહ્નોની વાત કરું, લક્ષણો કયા છે, ક્લિનિકલ ફીચર્સની વાત કરું તો સૌથી પહેલાં સડન ભારે તાવ. આ ઇમ્પોર્ટન્ટ છે. એકદમ તાવ આવે, ભારે તાવ આવે, 102, 103, 104 એવું ભારે તાવ આવે. એ સાથે માયલ્જિયા એટલે મસલ એક થાય, પછી માથું દુખે, ઉલટી થાય, ઉબકા આવે અને અથવા ડાયરિયા એટલે કે ઝાડા. ફરીથી કહું છું, ભારે તાવ, માથાનો દુખાવો, શરીરમાં તૂટ કળતર થાય, ઝાડા થાય, ઉલટી ઉબકા થાય અને ઝાડા થાય. મોટાભાગે ઉલટી ઉબકા વધારે પ્રિડોમિનન્ટ સિમ્પટમ છે. એ પછી ડાયરિયા છે. એ સિવાય આંખમાં લાલ થવી, આખું શરીર લાલચોળ થઈ જાય, લાલાશ થાય, જેને રેશિસ કહેવાય એવું લાલાશ થાય છે. આ બધા આંખ આવે એવી લાલાશ, જે કંજક્ટિવાઇટિસ આપણે આપણે ઝિકા વાયરસમાં બોલીએ છીએ કંજક્ટિવાઇટિસ, એવી નોન સ્ટિકી, આંખોને ચીપડા ના પડે પણ આંખ લાલ થાય. આંખ આમ જોઈએ તો અંદર આપણને હેમરેજ જોવા મળે. મોઢું ખોડીએ હાર્ડ પેલેટ જોઈએ, સોફ્ટ પેલેટ જોઈએ, ત્યાં આપણને હેમરેજ જોવા મળે. સબકન્જક્ટાઇલ હેમરેજ, સ્મોલ હેમરેજ અથવા ચામડી પર આપણને લાલ લાલ ચકામાં અને બ્લીડિંગ પણ દેખાય. એ પછી ક્રેક લિપ્સ, હોઠ ફાટી ગયા હોય, અંદરથી આપણને બ્લીડિંગ જોવા મળે. આ 3 સ્ટેજ છે: પ્રી હેમરેજિક, હેમરેજિક અને પોસ્ટ હેમરેજિક. આમ 3 પ્રકારના ક્લિનિકલ ફેઝ હોય. પહેલાં પ્રી હેમરેજિક ફેઝમાં મેં કીધું એમ ભારે તાવ, ઉલટી ઉબકા, માથું દુખાવો, તૂટ કળતર, પછી બ્લીડિંગ ચાલુ થાય. બ્લીડિંગ જનરલી શરૂઆતમાં નાનું એપિસ્ટેક્સિસ એટલે નસકોરી ફૂટે, ક્યાંક કંજક્ટાઇવલમાં હેમરેજ દેખાય આપણને, ક્યાંક એકાદ નાનું સ્પુટમમાં કે ઉલટીમાં બ્લીડિંગ થાય, સ્ટૂલમાં આપણને બ્લીડિંગ થાય અને પછી જેટલા પણ છિદ્રો છે બધા છિદ્રોમાંથી બ્લીડિંગ થાય. કાનમાંથી લોહી, આંખમાંથી લોહી, મોઢામાંથી લોહી, પર એનલ બ્લીડિંગ થાય, પર વજાનલ બ્લીડિંગ થાય, પર યુરેથ્રલ બ્લીડિંગ થાય. જેટલા પણ ઓરિફિસીસ છે બધા જ ઓરિફિસીસમાંથી, કુદરતી છિદ્રોમાંથી બધી જગ્યાથી બ્લીડિંગ થાય, ચામડીમાંથી બ્લીડિંગ થાય. આ હેમરેજિક ફેઝ કહેવાય. જે લોકો બચી જાય છે એ લોકોને કન્વલેસન્ટ ફેઝ કહેવાય. એમાં બચી જાય બ્લીડિંગ છતાં પણ બચતા હોય છે લોકો. અને જે બચી જાય એમાં જનરલી પેરિફેરલ ન્યુરોપેથી જોવા મળતી હોય છે. સાંભળવાનું ઘટી જાય, મેમરી ઘટી જાય, દેખાવાનું ઓછું થાય. આવા પેરિફેરલ ન્યુરોપેથી એટલે કે સેન્સરી મોટર પેરિફેરલ ન્યુરોપેથી અને આવા મેમરી લોસ, હિયરિંગ લોસ, સાંભળવાનું ઓછું, દેખાવાનું ઓછું અને મેમરી લોસ, આ વસ્તુ કન્વલેશનમાં પણ જોવા મળતી હોય છે. ત્યારે આ જે ક્લિનિકલ ફીચર્સ છે કોને સસ્પેક્ટ હોય? ડાયરિયા, મેં કીધું એમ પાયરેશિયા, વોમિટિંગ, ડાયરિયા. હવે ઉલટી થવામાં તો માત્ર ડ્રગ ઇન્ડ્યુસ ગેસ્ટ્રાઇટિસથી માંડીને મલેરિયામાં પણ વોમિટિંગ થાય, પ્રેગ્નન્સીમાં પણ વોમિટિંગ થાય અને પેન્કેટાઇટિસમાં પણ વોમિટિંગ થાય. તો ડાયરિયા વોમિટિંગના ઘણા બધા કારણ છે, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે છેલ્લા 14 દિવસમાં ઈતરડી કરડી હતી. આ પહેલો પ્રશ્ન. પાયરેશિયા, વોમિટિંગ, ડાયરિયાના બધા જ પેશન્ટમાં હેબિટ ક્રિએટ કરીએ કે ઈતરડી કરડી હતી છેલ્લા 2 અઠવાડિયામાં. આ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ છે. અથવા જો કોઈ હેલ્થકેર વર્કર હોય અથવા કોઈ પણ વ્યક્તિને પૂછવાનું કે છેલ્લા 2 અઠવાડિયામાં તમે કોઈ તાવ સાથે બ્લીડિંગ હોય એવા દર્દીના સંપર્કમાં આવ્યા હતા. આ જીપી પણ હોઈ શકે, આ જનરલ પ્રેક્ટિશનર હોઈ શકે, આ આઈસીયુના ડૉક્ટર પણ હોઈ શકે, આઈસીયુ નર્સ પણ હોઈ શકે, કાં તો ગેસ્ટ્રોન્ટ્રોઇટિસ હોઈ શકે, જે એન્ડોસ્કોપી માટે પેશન્ટ આવ્યું હોય, પાયરેક્સિયા હિમેટેમેસિસ, એન્ડોસ્કોપી કરી હોય અને કોન્ટેક્ટમાં આવે. આવું આપણે થયું હતું 2011માં. ઊંડણી ગામનું મહેસાણા જિલ્લાનું પેશન્ટ હતું. એ ગયું ઈડર અને ઈડરમાં એને હિમેટેમેસિસ થયું એટલે અમદાવાદ આવ્યું પેશન્ટ અને અમદાવાદ ગેસ્ટ્રોન્ટ્રોઇટિસ પાસે આવ્યું એન્ડોસ્કોપી કરવા માટે. તો એન્ડોસ્કોપી એટલે કોઈ પણ વ્યક્તિને પાયરેક્સિયા, નોશિયા, વોમિટિંગ, ડાયરિયા હોય તો હિસ્ટ્રી ઓફ ટિક બાઇટ પૂછવાની પહેલાં 14 દિવસમાં, પાછલા 14 દિવસમાં,
અને હેલ્થકેર વર્કર હોય અથવા ન હોય, દરેકને હેબિટ રાખવાની છેલ્લા 14 દિવસમાં તાવ સાથે બ્લીડિંગવાળા કોઈ દર્દીની તમે સેવા શુશ્રૂષા કરી હતી તમારા ઘરમાં, તમારી હોસ્પિટલમાં? આ 2 પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ સિવાય વેટરનરી ડૉક્ટર હોય કે કતલખાનામાં કોઈ કામ કરતા હોય તો એને પણ ખાસ પૂછવું જોઈએ કે તમે કોઈ જે બ્લીડિંગવાળા દર્દીના કોન્ટેક્ટમાં આવે ત્યારે પીપીઈ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ, ગ્લોવ્સને બધું પહેર્યું હતું કેમ? આપણે મેડિકલના ગ્લોવ્સ આટલા હોય, વેટરનરીવાળાને ગ્લોવ્સ આવડા મોટા મોટા લાંબા પહેરવા પડે, તો ઘણી વખત સાદા ગ્લોવ્સથી કામ કરે અને બ્લીડિંગ એના કોન્ટેક્ટમાં આવે. તો આ બધા પણ હિસ્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે હિસ્ટ્રી લેતા આવીએ ત્યારે બહુ જરૂરી છે. પ્રી હેમરેજિક, હેમરેજિક, પોસ્ટ હેમરેજિક કેટલામાં દિવસે પેશન્ટ તમારી પાસે આવે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એક વખત દર્દી આવે એટલે એના ડિફરન્શિયલ ડાયગ્નોસિસમાં આપણે વિચારતા આવીએ છીએ કે આ ડેન્ગી વાયરસ. ડેન્ગીના પણ સિમ્ટમ્સ પાયરેક્સિયા, ડાયરિયા, વોમિટિંગ ક્લાસિકલ હોય છે. આમાં ડેન્ગીમાં આ બંનેમાં જ્યારે મેં એટલે આખી ટીમે જ્યારે કોંગો વાયરસની ગાઈડલાઈન લખી દેશ માટે પહેલાં અને પછી રાજ્ય માટે, ત્યાં આપણે આ વસ્તુ પ્રારંભ મૂકી છે. ડેન્ગી ફીવર અને બંને સરખા લાગતા હોય છે. આપણું કરિયાણા ગામ હતું, કરિયાણા ગામ છે બાબરા તાલુકો, જિલ્લો અમરેલી. એમાં એક જ ઘરમાં એક સાથે 5 દર્દીઓ, એમાંથી 3ના મૃત્યુ થઈ ચૂક્યા હતા અને આપણી ટીમ એન્ટર થઈ. ત્યારે 2 લેબોરેટરી, જામનગર, રાજકોટ અને ભાવનગર, બંને મેડિકલના ડૉક્ટરોએ ટેસ્ટિંગ કરીને કહ્યું હતું કે આમાં ડેન્ગી વાયરસ પોઝિટિવ છે. પણ મને જતું નહોતું, કારણ કે મેં ઈએમઓ સિંઘ સાહેબને વખતે મેં ફોન કર્યો. મેં કહ્યું સાહેબ આ કરિયાણા ગામની વસ્તી કેટલી? તો કે 3000. એ ગામમાં મલેરિયા કેટલો? તો કે સાહેબ છૂટક મૂટક કેસ છે, બાકી મલેરિયાના કારણે કોઈ ડેથ નથી. 3000 વસ્તીમાં ક્યાં ડેન્ગી ફીવર છેલ્લા 3 વર્ષમાં? તો કે એક કેસ નહીં. બધા મચ્છર ભેગા થઈ અને સીધા 3000ની વસ્તી માત્ર 5 જણને કરડ્યા અને 3 જણા ડેથ થયા. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. એટલા માટે જ્યારે ડેન્ગી ફીવર કોઈ પણ હું ડૉક્ટર જે મિત્રો સાંભળે છે એને પણ ખાસ વિનંતી કહું છું, તમે આને ડેન્ગી તરીકે, કારણ કે ડેન્ગીમાં આવું જ થવાનું છે, તાવ આવવાનો, ભારે તાવ આવવાનો, બ્લીડિંગ થવાનું અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં જાય. ડેન્ગ્યુ ફીવર, ડેન્ગ્યુ હેમરેજિક ફીવર, ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ લગભગ આની પહેલાં જ જવાનું છે. તો ડેન્ગી એ ગામમાં છે કે કેમ એ ઇમ્પોર્ટન્ટ છે. બાકી જો પાયરેક્સિયા, નોશિયા, વોમિટિંગ, ડાયરિયા હોય, ટિક બાઇટ હિસ્ટ્રી હોય કે ના હોય, પણ એનિમલ કેટર કરતા હોય એટલે ક્યાંને એનિમલનું ધ્યાન રાખતા હોય એટલે ક્યાંય ને ક્યાંક ઈતળી લાગી ગઈ હોય, કરડી ગયું એવું બને. એવા કિસ્સામાં જો ડેન્ગી પોઝિટિવ આવે તો એ ગામમાં છેલ્લા 3 વર્ષમાં કેટલો ડેન્ગી ફીવર છે એ પણ જોવું જોઈએ. અને બેનિફિટ ઓફ ડાઉટ, ડેન્ગી ભલે પોઝિટિવ હોય પણ જો બ્લીડિંગ વધારે હોય તો આવા દર્દીને કોંગો તરીકે સસ્પેક્ટ કરી, આઇસોલેટ કરી, એનું સેમ્પલ, બ્લડ અને યુરિન NIV પુણે મોકલવાનું છે. કારણ કે જો ડેન્ગી હશે તો ઇન્ફેક્શન બીજાને લાગવાનું નથી, પણ જો કોંગો હશે અને ડેન્ગી પોઝિટિવ એ તમે ભ્રમમાં રહ્યા અને એને ડેન્ગી તરીકે ટ્રીટ કર્યું અને આઇસોલેટ ના કર્યું, બ્લડને બોડી ફ્લુઇડના કોન્ટેક્ટમાં પીપી પહેર્યા વગર આવ્યા, એવા કિસ્સામાં હેલ્થકેર વર્કરને ડેથની પોસિબિલિટી વધી જાય. એટલા માટે ખાસ વિનંતી કરું છું કે કોઈ પણ આવા હેમરેજિક ફીવરનો પેશન્ટ હોય અને ડેન્ગી ફીવરનો ટેસ્ટ પોઝિટિવ આવે, એવા કિસ્સામાં ખાસ ત્યાંના ઈએમઓ સાથે વાત કરો. આ ગામમાં ડેન્ગી ફીવરના કિસ્સા કેટલા, કોમ્પ્લિકેટેડ મલેરિયાના કિસ્સા કેટલા, નહીં તો બેનિફિટ ઓફ ડાઉટ દર્દીને આપી આઇસોલેટ કરો અને સેમ્પલ મોકલાવો અને દર્દીને માત્ર ડેન્ગી છે એવું માનીને ડાયગ્નોસિસને પકડી રાખીને ટ્રીટ ન કરીએ, નહીં તો આપણે બીજા દર્દીને હેલ્થકેર વર્કરને રિસ્ક ઉપર મૂકીએ છીએ, કારણ કે એમને ઇન્ફેક્શન લાગી શકે. આ DDની વાત થઈ. મલેરિયામાં પણ આવું થાય છે. કોમ્પ્લિકેટેડ મલેરિયામાં પણ DIC થાય એટલે બ્લીડિંગ થાય. બીજું બીજા રિકેટ્સલ ફીવરને બીજા અનકોમન છે. માત્ર 2 આપણા વિસ્તારની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ તો મલેરિયા અને ડેન્ગી ફીવર આ બંને કોમન ડિફરન્શિયલ ડાયગ્નોસિસમાં આવે. ત્રીજું આવે લેપ્ટોસ્પાયરોસિસ. પણ લેપ્ટોસ્પાયરોસિસ માત્ર દક્ષિણના 4 જિલ્લામાં, છૂટક મૂટક કિસ્સા ભરૂચમાં નોંધાયા છે. તો લેપ્ટોસ્પાયરોસિસ એક કોમન DD છેલ્લા દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં. હમણાં એક કિસ્સો કંઈક સ્પોર્ડી કેસ બરોડામાં નોંધાયો છે. બાકી બાય એન્ડ લાર્જ સુરત નીચે હોય, પણ સુરત નીચે અત્યાર સુધીમાં લકીલી કોંગોનો આઉટબ્રેકનો એક પણ આઉટબ્રેક જોવા મળ્યો નથી આપણને. એટલે છતાં પણ DD તરીકે એમાં પણ હેમરેજ થાય, શોક થાય. એટલા માટે પાયરેક્સિયા,
વિથ હેમરેજિક ફીવરના ડીડીમાં ડેન્ગ્યુ ફીવર, કોમ્પ્લિકેટેડ મલેરિયા અને લેપ્ટોસ્પાયરોસિસ રૂલ આઉટ કરવું જોઈએ. આ બીજી વાત. રિપોર્ટની વાત. સૌથી પહેલાં દર્દીને સસ્પેક્ટ કરવું. એક બે વસ્તુ મારે ખાસ કહેવી છે. દરેક પાયરેક્સિયા, વોમિટિંગ અને ડાયરિયાના દર્દીઓમાં આંખ ખોલી સબકન્જક્ટિવલ હેમરેજ જોવાની હેબિટ રાખો. મોં અંદર દેખી ટોર્ચ મારી નાનું મોટું કોઈ હેમરેજ જોવામાં છે કેમ જોવાનું ના રાખવાનું. ઇન્જેક્શન સાઇટ જ્યાં હોય ત્યાં હેમરેજ જોવાની હેબિટ રાખો. જ્યાં ઇન્જેક્શન લગાવેલું હોય, આઈવી લાઈન લીધી હોય, ફરતા તમને પેચીસ જોવા મળે, ડોટ જોવા મળે બ્લડના, એ જોવાની હેબિટ રાખવી જોઈએ. લાલ મોટા ચકામાં હોય તો બધાને ખબર પડે આ હેમરેજિક ફીવર છે, પણ શરૂઆતમાં પકડવું ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પાયરેક્સિયા, નોશિયા, વોમિટિંગ, ડાયરિયા અને ટિકબાઇટની હિસ્ટ્રી હોય અથવા સસ્પેક્ટેડ કેસ ઓફ કોંગો હોય ત્યારે ગ્લોવ્સ પહેરીને, એમને નહીં, ગ્લોવ્સ પહેરીને સ્નાયુ દબાવો. રેબ્ડોમાયોલિસિસ ક્વાઇટ કોમન. હાથના સ્નાયુઓ અને જાંઘના એટલે કે થાઈના સ્નાયુ દબાવો. જો ટેન્ડરનેસ હોય તો માનજો આ રેબ્ડોમાયોલિસિસ છે. એ રેબ્ડોમાયોલિસિસ એટલે બેઝિકલી મસલ્સ ડેમેજ થાય છે, એના કારણે થઈને રિનલ ફેલિયર પણ થાય છે, દર્દી આગળ વધતું હોય છે. તો આ રેબ્ડોમાયોલિસિસ ઓલ્સો ઇઝ ક્વાઇટ કોમન વિથ કોંગો વાયરસ. એટલા માટે એના પર પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આ વાત થઈ એના ક્લિનિકલ સિમ્ટમ્સની. ઇન્વેસ્ટિગેશન્સની વાત કરીએ, કયા રિપોર્ટ કરવા જોઈએ. સૌથી પહેલાં સીબીસી એટલે HB જોવાનું. જો બ્લીડિંગ સ્ટેજમાં ના આવ્યું, મેં કીધું પ્રી હેમરેજિક, હેમરેજિક, પોસ્ટ હેમરેજિક. તો આ પ્રી હેમરેજિક જે છે એ પ્રી હેમરેજિક સ્ટેજ છે. એમાં કોઈ બ્લીડિંગ થયું ના હોય એટલે હિમોગ્લોબિન વ્યક્તિનું જે હોય એટલું હિમોગ્લોબિન હોય, ઘટે નહીં. એકવાર બ્લીડિંગ થાય પછી તમારે એનું ખાસ બ્લીડિંગ એનું HB ડાઉન થતું હોય છે. ત્યારે બ્લીડિંગ સ્ટેજમાં સવાર ઘણી વખત HB કર્યા કરવું પડે, કેટલું ફોલ થાય છે એટલે આપણને રિપ્લેસ કરવાની ખબર પડે. એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. હિમોગ્લોબિન TC, ટોટલ કાઉન્ટ જનરલી વાયરલ ઇન્ફેક્શન છે એટલા માટે લો હોય. 4000 કે એના કરતાં ઓછું, 3000, 1200, 1000 આમ લો ટોટલ કાઉન્ટ જોવા મળે છે. પ્લેટલેટ પણ લો જોવા મળે છે. પ્લેટલેટ પણ જનરલી તમને 75,000, 50,000 કરતાં ઓછા, ઘણી વાર બ્લીડિંગમાં તો 10 કરતાં પણ ઓછા જોવા મળે આપણને. ડેન્ગ્યુમાં અને કોંગોમાં બંનેમાં પ્લેટલેટ ઘટે, પણ ડેન્ગ્યુ ફીવરમાં સૌથી પહેલાં ટોટલ કાઉન્ટ ઘટે અને પછી વધે. જ્યારે પ્લેટલેટ કાઉન્ટ શરૂઆતમાં નોર્મલ હોય, તાવ જેમ વધે એમ પછી ઘટે, તાવ મટી જાય પછી 2 કે 3 દિવસથી પ્લેટલેટ ઘટે અને પછી વધે છે. આ ડેન્ગ્યુમાં. જ્યારે કોંગો વાયરસમાં તાવ આવે દિવસથી ટોટલ કાઉન્ટ અને પ્લેટલેટ કાઉન્ટ પહેલા દિવસે ઘટેલા હોય છે. આ પણ એક આપણને ફીચર ખબર પડે. આ વાયરસ હિપેટોટ્રોપિક છે, લીવરમાં પણ જાય છે, એટલા માટે SGPT વધારે થાય છે. સો CBC પછીનો બીજો ટેસ્ટ એટલે SGPT વધે છે. આમાં જનરલી 300-400 રેન્જમાં, જ્યારે બહુ જ સિવિયર ઇન્ફ્લામેશન હોય ત્યારે 1000 ઉપર જાય. હેપેટાઇટિસ Eમાં જે 3000-4000 જાય એટલું જઈ શકે, પણ કોમનલી આપણને એટલું જોવા મળતું નથી. આ SGPT. પછી પ્રોથ્રોમ્બિન ટાઈમ, PT અને હેપેટિટી બંને આમાં પ્રોલોંગ હોય છે, એ પણ ધ્યાન રાખવાનું. PT, હેપેટિટી બંને આમાં લીવર પ્રોફાઇલમાં વધતા હોય છે. એ સિવાય ફેરેટિન લેવલ આપણે કરતા હોઈએ છીએ. ફેરેટિન લેવલ પણ આમાં 1000માં જાય છે. ઘણી વખત તો નોટ બિયોન્ડ ટેસ્ટિંગ કેપેસિટી પણ જતા, એટલા બધા હાઈ વેલ્યુ એની ફેરેટિન લેવલની આવતી હોય છે. CPK-MM, જ્યારે મસલ્સમાં બ્લીડિંગ હોય તો CPK-MM ટોટલ અને CPK-MM બંને વધારે આવતા. CPK ટોટલ અને CPK-MM અને ફેરેટિન આ ત્રણેય વસ્તુ વધારે આવે જ્યારે રેબ્ડોમાયોલિસિસ હોય, મસલ્સ ડેમેજ થાય ત્યારે. યુરિન ફોર માયોગ્લોબિન્યુરિયા એ પણ વધારે આવતું હોય છે આવા કિસ્સામાં, જ્યારે કોંગોમાં રેબ્ડોમાયોલિસિસ થાય ત્યારે. એ સિવાય ડેન્ગ્યુ NS1 એન્ટીજન, જો 5 દિવસ કરતાં ઓછો તાવ હોય તો ડેન્ગ્યુ NS1 એન્ટીજન કરવાનો, અને 5 દિવસ કરતાં વધારે તાવ હોય તો ડેન્ગ્યુ IgM એન્ટીબોડી કરવા જોઈએ, રૂલ આઉટ કરવું જોઈએ. આપણે આખા ભારતમાં કહીએ તો પણ ખોટું નથી. ગુજરાતમાં આપણે ડેન્ગ્યુ PCR ટેસ્ટ આપણે 2011માં આઉટબ્રેક થયો પછી આપણે લઈ આવ્યા હતા ગુજરાતમાં, ડેન્ગ્યુ PCR. કારણ કે ડેન્ગ્યુ PCR 1 થી 9 દિવસ સુધીમાં પોઝિટિવ આવે. એટલા માટે જ્યારે ડાઉટ હોય કે આ કોંગો છે કે ડેન્ગ્યુ ફીવર છે, વી વોન્ટ ટુ મેક ઇટ શ્યોર, તો આની સેન્સિટિવિટી સ્પેસિફિટી વધારે છે. ડેન્ગ્યુ NS1 એન્ટીજન, ડેન્ગ્યુ IgM એન્ટીબોડી, એની સેન્સિટિવિટી સ્પેસિફિટી 65% આસપાસ છે, ફોલ્સ પોઝિટિવ હોઈ શકે. એટલા માટે ડેન્ગ્યુ PCR પ્રેક્ટિકલી 90-95% પોસિબિલિટી. એટલા માટે 1 થી 9 દિવસમાં ડેન્ગ્યુમાં
ગમે ત્યાં ટેસ્ટ કરી શકાય. ડેન્ગી PCR, એટલા માટે આ ખરેખર ડાઉટ હોય ત્યાં ડેન્ગી PCR ટેસ્ટ દ્વારા આપણે ડેન્ગી ફીવર રૂલ આઉટ કરી શકીએ. ફરીથી કહું છું, ડેન્ગી પોઝિટિવ હોય તો પણ એ ગામમાં કેટલા પેશન્ટ EMOને ફોન કરવાનો, મલેરિયાના કેટલા, ડેન્ગીના કેટલા. જો કોઈ બહુ કિસ્સા ના હોય તો આ પેશન્ટ ડેન્ગી તરીકે ભલે પોઝિટિવ આવ્યો પણ કોંગો તરીકે ટ્રીટ કરવું જોઈએ, જેથી કરીને હેલ્થકેર વર્કર ધ્યાન રાખે, આઇસોલેટ કરીએ પેશન્ટને, એટલે રિસ્ક ઓફ હેલ્થકેર વર્ક હેઝાર્ડ, ઓક્યુપેશન હેઝાર્ડ ઘટી જાય અને આપણા આરોગ્ય કર્મચારીઓને ઇન્ફેક્શન ના લાગે. તો CBC, SGPT, પ્રોથ્રોમ્બિન ટાઈમ, PTAPTT, દેન રેબડોમાલિસિસના ઇન્વેસ્ટમાં CPK ટોટલ, CPK-MM, ફેટ લેવલ એન્ડ યુરિન ફોર માયોગ્લોબિન્યુરિયા, આ એના ટેસ્ટ થયા. એ સિવાય NIV પણ વાયરસને કન્ફર્મ કરવા માટે આપણે PCR બેઝ ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ. એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી અને NCDC દિલ્હી બંને જગ્યાએ ઉપલબ્ધ છે. આપણે ગુજરાતમાંથી સેમ્પલ NIV પુણે ખાતે મોકલીએ છીએ. બ્લડ અને યુરિન બંને મોકલવાનું છે. એમાં એ લોકો વાયરસ ત્યાં જોતા હોય છે. ટ્રાન્સપોર્ટ ચેન મેન્ટેન કરવાની છે, એટલા માટે ફિલ્ડમાંથી પણ મોકલીએ તો નજીકના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ જે મેડિકલ છે એના થકી આપણે સેમ્પલ મોકલીએ તો એની એક આપણી સિસ્ટમ જે ગુજરાતમાં 2011થી એસ્ટાબ્લિશ છે, આપણે સિસ્ટમને ફોલો કરીએ અને ત્યાંથી મોટાભાગે મેડિકલમાં જ આપણે આઇસોલેશન વોર્ડમાં દર્દીને રાખતા હોઈએ છીએ, ત્યાંથી ત્યાંના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ થકી આપણે સેમ્પલ મોકલીએ છીએ. આ બધું અગ્રેસિવ મોડમાં કરવું પડે, વોર ફૂટિંગ બેઝમાં કામ કરવું પડે, કારણ કે જો જેટલું મોડું કરીએ ડાયગ્નોસિસમાં એટલા સેમ્પલ મોડા પહોંચે તો કેસ આપણો મોડો ડિટેક્ટ થાય. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતમાં એક વખત વાયરસ સસ્પેક્ટ કરીએ છીએ એટલે આપણે પગલાં લેવા ચાલુ કરીએ છીએ. એ બધી વાત હું થોડી વાર પછી કરું છું. ઇન્વેસ્ટિગેશનની વાત મેં કીધું, આ ઇન્વેસ્ટિગેશન બીજો ધ્યાન રાખવાનું છે કે દર્દીને ડિસ્ચાર્જ કરીએ. એક વાર દર્દીને સેમ્પલ મોકલાવ્યું, પુણે પોઝિટિવ આવ્યું, પણ ડિસ્ચાર્જ કરતાં પહેલાં પણ આપણે કોઈ નેગેટિવ સેમ્પલ જોવાનું છે. યુરિન અને બ્લડ ફરીથી મોકલવાનું છે. એ નેગેટિવ આવે પછી આપણે ડિસ્ચાર્જ કરીએ છીએ. મોટાભાગે 10 દિવસ ટ્રીટમેન્ટ કરીએ રિબાવરિનથી, એટલે મોટાભાગે નેગેટિવ આવતા હોય છે. છતાં પણ નેગેટિવ થાય એ કન્ફર્મ કરીને પછી જ પેશન્ટ ડિસ્ચાર્જ કરવાનું છે. આ વાત ભૂલાય નહીં, ધ્યાન રાખવાનું છે. પોઝિટિવ પેશન્ટને ડિસ્ચાર્જ કરતાં પહેલાં નેગેટિવ થાય એવો સેમ્પલ એક વખત યુરિન અને બ્લડનું NIV પુણેથી રિપોર્ટ આવે પછી જ ડિસ્ચાર્જ કરવાનું છે. આ વસ્તુ ધ્યાન રહે. આ થઈ રિપોર્ટ્સની વાત. એ સિવાય બ્લડ ગ્રુપિંગ ક્રોસ મેચિંગ માટે લેબોરેટરીમાં આપણે મોકલીએ છીએ કે ભાઈ હેમરેજનું પેશન્ટ હોય તો બ્લડ ગ્રુપિંગ ક્રોસ મેચિંગ કરાવીએ, ABORS જોઈ એના બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સ તૈયાર રાખીએ. એક આલ્બ્યુમિનનો રિપોર્ટ કરતા હોઈએ છીએ, સિરમમાં ટોટલ પ્રોટીન કરીએ અને આલ્બ્યુમિન કેટલું છે. જો આલ્બ્યુમિન ઓછું હોય તો એવા કિસ્સામાં પણ આપણે એને આલ્બ્યુમિન આપવું પડે કે FFP આપવું પડે, નહીં તો રિસ્ક ઓફ ARDS અને બધું વધતું હોય છે. એટલા માટે એ પણ એક ટેસ્ટ આપણે કરતા હોઈએ છીએ. પેશન્ટના કિડનીના રિપોર્ટ કરીએ, યુરિયા ક્રિએટિનાઇન, ઓલરેડી એક્ઝિસ્ટિંગ ડાયાબિટીસ કે બીજું કન્ડિશન હોય તો એના પણ આપણે ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ. મેઇન કોંગો વાયરસ માટે મેં કીધું એમ CBC, લીવર પ્રોફાઇલ, રેબડોમાલિસિસની પ્રોફાઇલ અને NIVના સેમ્પલ મોકલવાના, બ્લડ અને યુરિનના. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ટ્રીટમેન્ટની વાત કરું તો આ વાયરસ ઇન્ફેક્શન છે અને એમાં એન્ટીવાયરલ રિબાવરિન નામની જે દવા છે એ ઉપલબ્ધ છે. રિબાવરિન નામની દવા છે એ ટેબ્લેટ અથવા કેપ્સ્યુલ ફોર્મમાં આવે છે. 200 મિલીગ્રામની કેપ્સ્યુલ આવે. લોડિંગ ડોઝ છે 2 ગ્રામ. 2 ગ્રામ ઓરલી સ્ટેટ, એટલે 200 ગ્રામની હોય તો 10 ગોળી મુઠ્ઠી, 10 કેપ્સ્યુલ મુઠ્ઠો પૈને ખાઈ જવાની સૌથી પહેલાં. 2 ગ્રામ સ્ટેટ, દેન 1 ગ્રામ 6 અવરલી ફોર 4 ડેઝ અને બાકીના 6 દિવસ 500 મિલીગ્રામ 6 અવરલી ફોર અનધર 6 ડેઝ. આમ 10 દિવસનો આખો કોર્સ છે. રિબાવરિન પ્રોફાઇલેક્સિસમાં વપરાતી નથી, કારણ કે એક વખત કોઈ પણ પેશન્ટ બન્યું, સગાવાલા હેલ્થકેર વર્કરનું કોન્ટેક્ટ લિસ્ટ બનાવીએ, એ બધાને ઓબ્ઝર્વ કરવાના છે. દેર ઇઝ નથિંગ લાઇક અ પ્રોફાઇલેક્સિસ રિબાવરિન. ઓકે, સો એસિમ્ટમેટિક કોઈ હોય કોન્ટેક્ટ તો એને રિબાવરિન આપવાની જરૂર નથી. સિમ્ટમ્સ આવે પછી આઇસોલેટ કરવાના, સેમ્પલ મોકલવાના અને આપવાની. દેર ઇઝ નો પ્લેસ ઓફ રિબાવરિન પ્રોફાઇલેક્સિસ ઇન ધ મેનેજમેન્ટ. આ વસ્તુ યાદ રાખવાની છે. કોન્ટેક્ટ લિસ્ટ, એક વખત આઉટબ્રેક આવ્યો તો શું કરવાનું? કોન્ટેક્ટ લિસ્ટ બનાવો. માનો કે પેશન્ટ અમદાવાદ સિવિલમાં આવ્યું તો નીકળ્યું ક્યાંથી? તો કે જામડી ગામમાંથી લીધું. જામડી ગામમાં એના કોન્ટેક્ટમાં કેટલા માણસો આવ્યા, કોણે એની સેવા કરી, શુશ્રૂષા કરી, આ બધા જ. ઘરવાળા પણ આવી ગયા, કોઈ ડાયરિયા વોમિટિંગ જેને સાફ કર્યું હોય એ માણસો ખાસ, જે બોડીના સિક્રેશન્સમાં ધ્યાન રાખ્યું હોય દર્દીનું, એ લોકો તો ખાસ આમાં કોન્ટેક્ટ લિસ્ટમાં લખવાના છે. પછી ગામડેથી નજીકના GP જનરલ પ્રેક્ટિશનર બતાવ્યા કે તો ડૉક્ટરના એનો સ્ટાફ કોણ ઇન્વોલ્વ થયો હતો, એને કોઈ બ્લડ રિપોર્ટ્સ કરાતા કેમ,
ત્યાંથી એ માનો કોઈ ફિઝિશિયનને બતાવવા જાય, જામડીથી નીકળી લીમડી ગયા સુરેન્દ્રનગર ગયા, તો ત્યાં કયા ડૉક્ટરો એને જોયું, એ વખત ડ્યુટી કોની હતી, એ માનો કે કેઝ્યુલિટીમાં આવ્યું પેશન્ટ, ત્યાંથી વોર્ડમાં ગયું, વોર્ડમાં કાં તો બીજા દિવસ સસ્પેક્ટ કરે અને પછી આઇસોલેશન વોર્ડમાં જાય. તો એક જ હોસ્પિટલમાં 3 જગ્યાએ ફોકસ થયા જ્યાં હેલ્થકેર વર્કર કેના કોન્ટેક્ટમાં આવ્યા. તો એનું લિસ્ટ બનાવીએ. દર્દીનું લિસ્ટ જે લેબોરેટરીમાં, પ્રાઇવેટમાં કોઈ સેમ્પલ મોકલાયું, કોઈ પેથોલોજી લેબમાં મોકલાયું, તો મેડિકલ કોલેજમાં આવ્યા 4 જગ્યાએ જાય. બ્લડ બેંકમાં સેમ્પલ જાય દર્દીનું, બાયોકેમિસ્ટ્રીમાં જાય, પેથોલોજીમાં જાય અને માઇક્રોબાયોલોજીમાં જાય. તો માઇક્રો, પેથો, બાયોકેમ અને બ્લડ બેંકમાં આ 4 જગ્યાએ ક્યાં ક્યાં એના સેમ્પલ ગયા છે યુરિન બ્લડના, એ વખતે કોણે ટેસ્ટ કર્યો હતો, રાત્રે 2 વાગે સેમ્પલ ગયો તો 2 વાગે કોણે આનું સેમ્પલ ટેસ્ટ કર્યું હતું, એને પીપીઈ પહેર્યા હતા કેમ, યુનિવર્સલ પ્રિકોશન લીધા કે કેમ, આ બધા જ પ્રશ્નો. એ ઉપરાંત જ્યારે દર્દીને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવે, એટલે કાં તો પ્રાઇવેટ પોતાના વ્હીકલમાં હોય તો એ ગાડીનો ડ્રાઈવર કોણ હતો, સાથે બીજું કોણ ગયું હતું, એમ્બ્યુલન્સમાં શિફ્ટ થયું કે 108માં શિફ્ટ થયું તો ત્યારે કોની ડ્યુટી હતી, એ કોણ દર્દી કોન્ટેક્ટમાં આવ્યો હતો, એને કોઈ બોડી સિક્રેશનના કોન્ટેક્ટ લાગ્યા હતા કેમ. આવું બ્રોડ કોન્ટેક્ટ લિસ્ટ બનાવવાનું છે જે દર્દીના બોડીના સિક્રેશન્સમાં આવે. એકવાર દર્દી આઈસીયુમાં આવે પછી આઈસીયુમાં ઘણી વખત રેસિડેન્ટ જોવે, નર્સિંગ સ્ટાફ જોવે, સુપરવાઇઝર જોવે, ક્લાસ 4 ભાઈઓ બહેનો જોવે, એક્સરે પાડવા માટે ટેકનિશિયન આવે, સોનોગ્રાફી કરવા માટે માણસ આવે, કાર્ડિયોગ્રામ કરવા માટે આવે, જેટલા પણ નાની વસ્તુઓ પછી કોણ કોણના કોન્ટેક્ટમાં આવે બધા લિસ્ટ બનાવવાનું. અને એ દર્દી સાથેના છેલ્લા કોન્ટેક્ટથી 14 દિવસ માટે, ફરી કહું છું, એ દર્દી માનો કે એક્સરેવાળો આવી ગયો, એક વખત કહું પછી કોન્ટેક્ટમાં ફરીથી વારે નથી આવવાનો, રેસિડેન્ટ ચેક સુધી આવવાનો છે, દર્દી રજા મળે ત્યાં સુધી આવવાનો છે. તો જે માણસ એના કોન્ટેક્ટમાં આવ્યો એ વ્યક્તિના છેલ્લા કોન્ટેક્ટ દર્દી સાથે થયો ત્યાંથી 14 દિવસ માટે, કારણ કે ઇન્ક્યુબેશન પીરિયડ મેક્સિમમ 13 દિવસ છે, તો 14 દિવસ માટે એને ઓબ્ઝર્વ કરવાનો છે. સવાર સાંજે એને કોઈ સિમ્ટમ્સ આપવાના, તાવ આવે છે કેમ પૂછવાનો, એને તાવ માપવાનો, નથી ટેમ્પરેચર નોર્મલ છે કેમ જોવાનું, અને પછી સવાર સાંજ જોયા પછી રોજ એની પાસે સહી કરાવવાની કે હા મને કંઈ તકલીફ નથી, સવાર સાંજે સહી કરે. આવું 14 દિવસ સુધીનું હેલ્થ મોનિટરિંગ કરીએ તો કોઈ કેસ હશે તો આપણે તરત જ એને પકડાઈ જશે. આ કોન્ટેક્ટ લિસ્ટ બનાવ્યું. આ જનરલીમાં મેડિકલ કોલેજમાં પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન ડિપાર્ટમેન્ટ હોય છે, કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટ, એ લોકોના જવાબદારી સોંપતા આવીએ છીએ કે ભાઈ તમે મેડિસિનના માણસો, પેડિયાટ્રિશિયન માણસો એનું પેશન્ટનું ધ્યાન રાખે, તમે આ બાકીનું કોન્ટેક્ટનું ધ્યાન રાખો. તો આમ એના આરએમઓ શ્રી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને જિલ્લા કક્ષાની હોસ્પિટલ તો સીડીએમઓ, એ લોકોની જવાબદારી બને છે કે આ કોન્ટેક્ટ લિસ્ટ બરાબર થાય. નર્સિંગ સ્ટાફને ક્લાસ 4 ભાઈ બહેનો ઘણી વખત 14 દિવસ ઓબ્ઝર્વ કરવાના છે. કોઈ દિવસ મોર્નિંગ ડ્યુટી હોય, કોઈ દિવસ આફ્ટરનૂન હોય, કોઈ દિવસ નાઇટ હોય, કોઈ ડે ઓફ હોય, નાઇટ ઓફ હોય, તો એ બધું એમાં ગણતરી લેવાની છે કે 14 દિવસ સુધી એનું હેલ્થ મોનિટરિંગ થવું જોઈએ, નહીં તો એને ઇન્ફેક્શન લાગ્યું અને ટ્રીટમેન્ટ ડિલે થઈ તો આપણને ચિંતા વધતી હોય છે. ત્યારે આ કોન્ટેક્ટ ટ્રેસિંગ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે 14 દિવસ માટે, છેલ્લા કોન્ટેક્ટથી 14 દિવસ માટે. કોઈ દર્દી તમે ટ્રીટ કર્યું, ડિસ્ચાર્જ આપ્યું, ત્યારે 10 ઘણા દિવસ થઈ ગયા હોય, પણ 4 દિવસ ના ગણવાના, રજા આપી ત્યાંથી બીજા 14 દિવસ, લાસ્ટ કોન્ટેક્ટથી 14 દિવસ. આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડેડ બોડી ડિસ્પોઝલ આટલી સારવાર કરવા છતાં ટ્રીટમેન્ટમાં રહી ગયું બ્લડ પ્રોડક્ટ્સ. મોટાભાગે હિમોગ્લોબિન ડાઉન થાય એટલે પીસીબી આપવા પડે છે, પેક્સલ વોલ્યુમ આપવા પડે છે, એફએપી આપવા પડે, પ્લેટલેટ હોય તો પ્લેટલેટ આપવા પડે. આમ બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સ આર ગોઈંગ ટુ સેવ ધ લાઈફ ઓફ પેશન્ટ. જે મોટાભાગે જોવા મળ્યું છે, જે લોકો 9 દિવસ જીવી જાય છે, ઓનસેટ ઓફ ફીવરથી, ઓનસેટ સિમ્ટમ્સથી 9 દિવસ કરતાં વધારે જીવી જાય, બધા બચી જાય છે. એટલા માટે મોટાભાગના મૃત્યુ તમે જુઓ તો ઇલનેસના 5મા થી 9મા દિવસની વચ્ચે ઇલનેસમાં બ્લીડિંગમાં ડેથ થતા હોય છે. પ્રોફ્યુઝ બ્લીડિંગ થાય છે. મેં 8માંથી 5 હેલ્થકેર વર્કરના ગુજરાતમાં ડેથ દેખ્યા છે. દે પ્રોફ્યુઝલી બ્લીડ. આપણને અરેરાટી થાય એટલે બધું બ્લીડિંગ થતું હોય છે. અને ઈચ ડ્રોપ ઇઝ વેરી મચ ડેન્જરસ, ઇટ કેન કિલ અધર પીપલ. એટલા માટે ધ્યાન રાખીએ, બ્લીડિંગ સ્ટેજમાં બહુ જ યુનિવર્સલ પ્રિકોશન લેવાય બહુ જરૂરી વસ્તુ છે. ત્યારે ડેડ બોડી કોઈ સારવાર કરવા છતાં તમે રિબાવારીન આપો, સ્ટીરોઇડનો કોઈ રોલ નથી, રિબાવારીન ડાયાલિસિસ કરવાની જરૂર પડી શકે. બાકી બ્લડ પ્રોડક્ટ્સ એન્ડ રિબાવારીન આર ધ ઓનલી મેજર ટૂલ ટુ ક્યોર ધ પેશન્ટ. ઇન્સ્પાયર્ડ આ બધું કરવા છતાં બ્લીડિંગ બહુ, વાયરલ લોડ બહુ હોય, ઇમ્યુનિટી ના હોય, અને then they bleed profusely. Whatever you give, જનરલી ફેક્ટર 7 ને બીજા બધા આપતા હોય છે, એનો પણ કોઈ રોલ નથી. એ બધા કોસ્ટ ઇન્જેક્શનો આપવા જોઈએ નહીં, કારણ કે આખી આજે ડીઆઈસીમાં જ્યારે થાય છે ત્યારે આખી એની મિકેનિઝમ જુદી છે.
એટલા માટે બ્લડ પ્રોડક્ટ્સ આર ધ ઓનલી આન્સર એન્ડ રિબાવરિન આર ધ ટુ મેજર થિંગ્સ. દર કલાકે યુરિન આઉટપુટ ઓબ્ઝર્વ કરીએ, દર કલાકે યુરિન આઉટપુટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ સિવિયર કેસની વાત કરી. માઇલ્ડ કેસ હોય, નાનું મોટું બ્લીડિંગ વગર પણ કોંગો પોઝિટિવના દર્દીઓ બહાર આવે છે. એક વખત ઇન્ફેક્શન લાગે એટલે મરી જ જાય કંઈ જરૂરી નથી, પણ આરામ, બેડ રેસ્ટ, ચિંતા ઓછી થાય બહુ મહત્વનું છે. તો પેશન્ટ સાથે વાતો કરવી, સાચી વાત સમજાવવી, એને આરામ આપવો. ઇવન મોબાઈલ અને ટીવી પણ એવોઇડ કરવું જોઈએ, કારણ કે એ પણ કેલરી બાળે છે. એટલો આરામ, ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરવું ત્યાંથી માંડી, અને એવરી અવર 1 ગ્લાસ ઓફ વોટર વિથ ORS, અને ડાયરિયા હોય તો ઝીંકવાળો ORS. આ ઇમ્પોર્ટન્ટ છે. બેડ રેસ્ટ એન્ડ 1 ગ્લાસ ઓફ લિક્વિડ, એમાં પાણી સાથે ORS, ફ્રૂટ જ્યુસ આપો, ચા આપો, દૂધ આપો, મોળી છાશ આપો, ફ્રૂટ જ્યુસ આપો, દાળનું પાણી આપો. દર કલાકે 1 ગ્લાસ. આ કોઈ પણ વાયરલ ડિઝીઝમાં કામ લાગે છે, અહીંયા પણ કામ લાગે છે. હાઇડ્રેશન મેન્ટેન કરવું એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડાયરિયા હોય તો મેં કીધું એમ ઝીંકવાળા ORS પણ આપણે આવે છે, એ આપવું જોઈએ. તો પાયરેક્સિયા વિથ પેશન્ટ આપણે ગામડામાં થયું, જામડીમાં પેશન્ટ થયું, સુરેન્દ્રનગર પહોંચે, આશાબેનને કહેવાનું કે બેન જા કહેજો દર કલાકે કહીને પાણી આપ્યા કરે, તો રસ્તામાં પણ હાઇડ્રેશન મેન્ટેન થાય જરૂરી છે. સો હાઇડ્રેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. રિબાવરિન એન્ડ બ્લડ પ્રોડક્ટ્સ, આટલી વસ્તુ એની મેનેજમેન્ટમાં આવે. નાવ ડેડ બોડી, આટલી બધી સારવાર કરવા છતાં પણ કોઈ મૃત્યુ થાય એવા કિસ્સામાં ડેડ બોડીના જેટલા પણ ભાગમાં બ્લીડિંગ હોય તો એનું જે આપણને ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસમાં આપણે સમજાવીએ છીએ, કોઈક છાંટા આવડ્યા હોય લોહીના તો એનું મેનેજમેન્ટ આપણને શીખવાડીએ છીએ. કોઈ લોહીની ઉલટી થાય તો શું કરવાનું. જો લોહીની ઉલટી ક્યાંક દર્દીની સારવાર દરમિયાન તમને વોર્ડમાં કે ICUમાં જોવા મળે તો સૌથી પહેલાં મોટો ગોઝ પીસ લઈ સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશનમાં મૂકી અને ડૂબાયેલો એવો એના ઉલટી પર મૂકી દેવો, જેના કારણે વાયરસ ઇઝ વેરી ફ્રેજાઇલ ટુ ધીસ રૂટીન ડિસઇન્ફેક્ટન્ટ. એટલે સૌથી પહેલાં કરવું. ગોઝ પીસ ના મળે તો પેપર હોય આપણું ન્યૂઝપેપર, એ પર ડૂબાડીને મૂકી દેવાય, સ્પિરિટ નાખી દેવાય. જ્યાં જો કશું આ હાથ વગું જે હોય આવવાની વાત છે. આઈડિયલી 2% સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશન્સ અથવા 5% હાઇપોક્લોરાઇડ સોલ્યુશન્સ આર સફિશિયન્ટ. ડેડ બોડી માટે જેટલા પણ બ્લીડિંગ હોય એ બ્લીડિંગ સરફેસ પર અહીંયા જોવા મળે છે, આખા મોટા મોટા લાર્જ પેચ જોવા મળે તો ગોઝ પીસ ડ્રેસિંગ મટીરિયલ લેવાનું, ડૂબાવવાનું સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશનમાં, નીચોવવાનું, એ પેક લગાવવાનું અને પ્લાસ્ટિક મારી દેવાનું. આવું જેટલા પણ બ્લીડિંગ હોય એ બધા જ બ્લીડિંગમાં સાઇડ ઉપર આવા સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશનના ડૂબાડેલા ડ્રેસિંગ મટીરિયલ મૂકી દેવા, એને પેક કરવું. અને પછી મોટા બગલની પેશન્ટ એક વખત પેક થઈ ગયું પછી છતાં પણ માનો કે ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ જગ્યાએ સિક્રેશન્સ લીક થાય એવા કિસ્સામાં મોટા ગેંજી આપણે જે બસમાં વાપરીએ એવા મોટા પેક લઈ ડૂબાડવાના, નીચોવવાના અને અહીંયા મૂકી દેવાના, બોડીની આસપાસ મૂકવાના, અને પછી આખું બોડી પ્લાસ્ટિકમાં રેપ કરીને પછી આપણે આપીએ છીએ. ડેડ બોડી ડિસ્પોઝલમાં ખાસ કહેવાનું કે ઓછામાં ઓછા માણસો એને સંપર્કમાં આવે, એ પણ ગ્લોવ્સને બધું પહેરીને ડેડ બોડી ડિસ્પોઝલમાં રહે, અને એ પછી ઉત્તરક્રિયામાં પણ ઓછામાં ઓછા માણસો ઇન્વોલ્વ થાય એ જરૂરી છે. મહત્ત્વની વાત, હેન્ડ વોશ અને PPE આ બંને ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. કોઈ પણ સસ્પેક્ટેડ કોંગોનું પેશન્ટ હોય ત્યારે PPE કમ્પ્લીટ પહેરવા બહુ જરૂરી છે. કમ્પ્લીટલી આ આઈ કવર પણ જરૂરી છે. આપણો ડૉક્ટર સ્મિરલ પરીખ નામના VS હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર હતા. હી વોઝ સેકન્ડ યર રેસિડન્ટ. મહેન્દ્ર ભરવાડ નામના પેશન્ટને ઇન્ટ્યુબેટ કરતા હતા, અને હી હેડ સિક્રેશન્સ આંખમાં ઉડ્યા, ટ્રાન્સકોર્નિયલ એન્ટ્રી ઓફ ધ વાયરસ ઇન ધ બોડી. એટલા માટે જ્યારે ફેસ શીલ્ડ અથવા કમ્પ્લીટ ગ્લોગલ્સ જે આપણા PPEમાં આપણે આપીએ છીએ એ ખાસ પહેરીને ટ્રીટ કરીએ. ઇન્ટ્યુબેશન કરીએ, એરોઝોલ જ્યારે થતું હોય ત્યારે પણ વેન યુ આર કમિંગ ઇન ક્લોઝ કોન્ટેક્ટ ઓફ ધ પેશન્ટ લેસ દેન 1 મીટર ત્યારે તો બહુ ધ્યાન રાખવાનું, કમ્પ્લીટ PPE પહેરવાના. અને બોડી પાર્ટ્સ કોઈ પણ જગ્યાએથી આપણો ક્લીન આપણો બોડી પાર્ટ્સ એક્સપોઝ ના થયેલો હોવો જોઈએ કે એના સિક્રેશન આપણા બોડી પર પડે. જો સિક્રેશન આપણા બોડી પર પડે તો તાત્કાલિક એ સિક્રેશન્સનું પણ ક્લિનિંગ પ્રોસેસ આપણે જે ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસમાં સમજાવીએ છીએ એ પ્રમાણે ખાસ કરીએ. વિશેષતઃ જે સ્ટેથોસ્કોપ આપણે વાપરતા હોઈએ છીએ એનું ધ્યાન રાખવાનું કે આપણું સ્ટેથોસ્કોપ જે છે એ આ જે ગ્લોવ્સ આપણે વાપરતા હોઈએ તો ગ્લોવ્સની પ્લાસ્ટિકની કોથળી નીકળે. જે સ્ટેથોસ્કોપ છે આપણે કોથળી મૂકી દેવાનું, અને પછી કોથળીનો ભાગ દર્દીના બોડીમાં અડકે એ ધ્યાન રાખવાનું.
એટલે સ્ટેથોસ્કોપનો ડાયાફ્રામ પેશન્ટના સીધો ના અડકે. કોઈ સિક્રેશન પડાવે તો તમે ઇન્ફેક્શન તમે વોર્ડની બહાર લઈ જાઓ છો. એટલા માટે ગ્લોવ્સની જે પ્લાસ્ટિક કોથળી નીકળે, બેગ નીકળે, એ બેગની અંદર સ્ટેથોસ્કોપનો ડાયાફ્રામ મૂકી દેવાનો અને પછી એ કોથળી બોડીને અડકે એ રીતે એક્ઝામિન કરવાનું. એક વખત એક્ઝામિન થઈ જાય પછી કોથળી હાથમાં રાખવાની અને આશીષને કહેવાનું તમે સ્ટેથોસ્કોપ કાઢી દો. તમે જે કોથળી હાથમાં લીધી એની ઉપર સ્પિરિટ નાખો. એટલે કોથળી જે કોન્ટેક્ટમાં આવી છે પેશન્ટના શરીરના એની પર તમે સ્પિરિટ નાખો એટલે વાયરસ ત્યાં મરી જાય. અને પછી કોથળી હાથમાં પકડી ગ્લોવ્સ આમ કાઢ્યો, અહીંયા મૂકી આ ગ્લોવ્સ ત્યાં કાઢ્યો. યુ આર કન્ટેનિંગ ધ ઇન્ફેક્શન એટ ધ સાઇટ ઓફ ઓરિજિન. આમ કરવાથી એટલા માટે આ ઇન્ફેક્શન બહાર જતું અટકશે. આ બ્લડબોર્ન ઇન્ફેક્શન છે એટલે મહેરબાની કરીને આને બહુ ખાસ ધ્યાન રાખીએ કે આપણા હેલ્થ કેર વર્કર્સ, આપણા ભાઈઓ બહેનોને ઇન્ફેક્શન ન લાગે. આ એક વખત આઉટબ્રેક કોઈ ગામમાં થયો તો શું કરવાનું છે? સૌથી પહેલાં જે ગામમાં વસ્તી કેટલી, એનિમલ્સ કેટલા, આ બે વાત આપણે શું કરીએ છીએ અત્યારે એકવાર સસ્પેક્ટ કરીએ એટલે આપણી જે એપિડેમિક બ્રાન્ચ છે પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટની કમિશનરેટમાં એ એક્ટિવલી જેવો ત્યાં મેસેજ જાય કે તાત્કાલિક આપણે આપણા સૌ EMOશ્રી અને આપણા આરોગ્ય કર્મચારીઓ એ ગામમાં જઈને સૌથી પહેલાં આપણે એ ગામમાં બીજા તાવના કિસ્સા કેટલા છે, તાવ, વોમિટિંગ, ડાયરના કિસ્સા કેટલા છે, બીજા રોગ પણ હોઈ શકે છતાં પણ એમાંથી સસ્પેક્ટેડ હોય એવા અથવા આ જે દર્દી જે છે જે સસ્પેક્ટેડ છે એક બે દિવસમાં કન્ફર્મ થશે પણ સસ્પેક્ટેડ સ્ટેજમાં આપણે કામગીરી ચાલુ કરીએ છીએ કે એ ગામમાં જે ગામમાં દર્દી આવ્યું એ ગામમાં આવા બીજા દર્દી કેટલા એને પહેલાં પકડવા, આઇસોલેટ કરવા. બીજું આ દર્દીના સગા જે ગામડે છે ત્યાં સિમ્પ્ટોમેટિક કેટલા એ લોકોને પણ પકડી અને આપણે એને આઇસોલેટ કરીને ટેસ્ટિંગ કરતા જે સિમ્પ્ટોમેટિક છે લોકો. બાકી એનું લિસ્ટ બનાવવાનું. એ ગામમાં આપણે મેડિકલ ઓપીડી ચાલુ કરીએ છીએ બીજા 14-15 દિવસ માટે, જેના કારણે નવા કોઈ ઇરપ્શનવાળા, નવા કોઈ ટીક બાઇટવાળા અથવા નવા કોઈ ઇન્ક્યુબેશન પીરિયડમાં 2 વીક માટે એ દર્દીમાંથી કોઈ બીજા નીકળે તો આપણે ગામમાં મેડિકલ ઓપીડી ચલાવીએ છીએ, ડેઇલી ત્યાં કરીએ છીએ. ત્રીજું કામ, જે કોન્ટેક્ટ લિસ્ટ બન્યું સિમ્પ્ટોમેટિક કોન્ટેક્ટ થાય છે કે નહીં એટલા માટે જે દર્દી છે એના જે કોન્ટેક્ટમાં આવ્યા એનું કોન્ટેક્ટ લિસ્ટ બનાવ્યું અને ગામમાં રહે છે એનું પણ આપણે હેલ્થ મોનિટરિંગ કરીએ છીએ. તો 3 વસ્તુ: નવા દર્દીની શોધ, કોન્ટેક્ટની કન્ડિશન કેવી છે બીજી વસ્તુ, અને ત્રીજી વસ્તુ એટલે સૌથી પહેલાં જે સિમ્પ્ટોમેટિક લોકો હોય એને આઇસોલેટ કરવા. આ મહત્ત્વની વાત ગ્રામ્ય લેવલે. પશુપાલન ખાતાના માણસો ગામડામાં જાય અને એનિમલના સેમ્પલ લે, ટીકના સેમ્પલ લે અને એ મોકલાવે છે ભોપાલ લેબોરેટરીમાં. અને એન્ટીટીક કામગીરી એટલે કે સોર્સ રિડક્શન માટે એન્ટીટીક કામગીરી જે કરવાની છે એ પણ પશુપાલન ખાતાના માણસો અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ બધા સંગઠન સાથે કામ કરીને સફાઈ અને બાકીની બધી કામગીરી જતા હોય છે. આ રોગમાં જિલ્લા આરોગ્ય તંત્ર, કલેક્ટરેટ ઓફિસના સૌના સહકારથી જ આપણે આઉટબ્રેક એ ગામમાં પૂરું કરી શકીએ. અને છેલ્લા કોન્ટેક્ટના 14 દિવસ સુધી છેલ્લા દર્દી કાં તો દર્દી સારું થઈ ગયું કાં તો દર્દીનું મૃત્યુ પામ્યું તો એના છેલ્લા કોન્ટેક્ટથી 14 દિવસ પછી પણ કોઈ નવો કેસ ગામમાંથી ના બને તો આપણે કહી શકીએ કે આ ગામમાંથી આ આઉટબ્રેકમાં કોઈ નવું પેશન્ટ નથી. આમ આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ અને જિલ્લા આરોગ્ય તંત્ર, જિલ્લા ડિસ્ટ્રિક્ટ DDO શ્રીની અધ્યક્ષતામાં અને કલેક્ટરશ્રીની સુપરવિઝનમાં આપણું સતત આયોજન આ કંઈ પણ હોય આ વોરફૂટિંગ બેઝ પર આપણે શું કામ કરીએ છીએ. આપણને શું અનુભવ છે, આપણે જ્યાં સ્ટ્રેન્થન કરવાનો છે ને કે આવું કોઈ પેશન્ટ સસ્પેક્ટ થાય તો એનું તાત્કાલિક યુદ્ધના દોરે રજાઓ પણ આવતી હોય તો પણ હું 11થી જોઉં છું માણસો આપણા EMOશ્રી અને આખી ટીમ આપણી સરસ કામ કરતી હોય છે. આપણે વધુ ભાવ સાથે વધુ અગ્રેસિવ મેનરમાં આપણે કામ ચાલુ રાખીએ કારણ કે એમાં સન્ડે વિન્ડે કશું આવતું નથી કારણ કે નહીં તો ત્યાં બીજા 1-2 પેશન્ટ થઈ જાય. હમણાં જ જામનગર મેડિકલમાં એક દીકરી સેકન્ડ યર મેડિસિન રેસિડેન્ટને ઇન્ફેક્શન લાગ્યું હતું સારવાર કરતાં મેં લગભગ 8 દેશનો ઇતિહાસ વાંચ્યો છે. દરેકમાં આવું થાય છે. દર્દી મૃત્યુ પામે તો ઘણી વખત મિસ કરે પણ હેલ્થકેર વર્કરને ઇન્ફેક્શન લાગે એટલે આઉટબ્રેક આખો લાઇટમાં આવે. ત્યારે ધ્યાન રાખવાનું છે કે જામનગરમાં પણ એવું થયું હતું. અત્યારે છેલ્લા જે જામડીના ગામ હતા ત્યાં પણ એવું થયું કે એક જ ગામના 2 દર્દી મૃત્યુ પામ્યા, એક સુરેન્દ્રનગરમાં અને એક VSમાં. છતાં આપણે એ લોકોના ડેડ બોડી મૃત્યુ પામ્યા ત્યાં સુધી સસ્પેક્ટ થયા નહીં. આવું બનતું હોય છે. ત્યારે ગંભીરતા દાખવવી જરૂરી છે. દરેક ડૉક્ટર મિત્રોને વિનંતી છે કે કોંગો વાયરસને ફરીથી શાંતિથી વાંચે
અને હૈયે રાખે અને દરેક પેશન્ટમાં પાયરેક્સિયા, વોમિટિંગ, ડાયરિયા દરેકમાં વિચારે એમ આઈ ડીલિંગ વિથ કોંગો વાયરસ કેસ ઓર નોટ, ઇતડી કરી છે કેમ, છેલ્લા 14 દિવસમાં આ વ્યક્તિએ કોઈ બ્લીડિંગવાળા તાવ સાથે બ્લીડિંગવાળા દર્દીના કોન્ટેક્ટમાં આવે છે કેમ. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ દરેક ડૉક્ટર મિત્રો ખાસ ધ્યાન રાખે એ બહુ જરૂરી છે. રહી વાત આઉટબ્રેક મેનેજમાં બાકીના મુદ્દાઓની, તો આરોગ્ય મંત્રીશ્રીથી માંડીને સેક્રેટરી હેલ્થ, કમિશનર હેલ્થ બધા જ માણસો આ કોંગો વાયરસના કારણે થઈને ચિંતામાં આવે છે. ડેલી મોનિટરિંગ ચાલતું હોય છે. ભારત સરકારની ટીમ પણ આવતી હોય છે, જરૂર પડે NIVની પણ ટીમ આવતી હોય છે અને આપણે કામ કરીએ છીએ. ભૂતકાળમાં આપણે મેપિંગ કર્યું છે. ગુજરાતના 15 જિલ્લામાં તો છે જ અને બાકીના જિલ્લામાં પણ ઓલરેડી હશે જ, કારણ કે આપણે આખા દેશમાં આ વાયરસના એન્ટીબોડી એનિમલમાં જોયા છે. પુનઃ લગભગ કોંગો વાયરસની ઘણી બધી માહિતીની ચર્ચા થઈ છે. આપના પણ કોઈ પ્રશ્નો હોય તો આપ મને જણાવો. આપના ટીવી સ્ક્રીન પર નંબર લખેલો છે. આપનું ટીવીનું વોલ્યુમ ધીમું અથવા બંધ કરીને પછી પ્રશ્ન પૂછો એવી ખાસ વિનંતી છે. પ્રશ્ન આવે ત્યાં સુધી થોડી ચર્ચા ચાલુ રાખીએ. હેન્ડવોશ એન્ડ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ PPE ખાસ કરીને આઇસોલેશન વોર્ડમાં જ્યાં કામ ચાલતું હોય ત્યાં, ઇમરજન્સી વોર્ડમાં અને પર્ટિક્યુલર લેબોરેટરીમાં જે લોકો ટેસ્ટ કરે છે, ટેકનિશિયન ભાઈઓ બહેનો છે અથવા પેથોલોજીસ્ટ, માઇક્રોબાયોલોજીસ્ટ, બાયોકેમિસ્ટ જે લોકો આના સેમ્પલ ટેસ્ટ કરે છે બ્લડ બેંકમાં, એ લોકોએ વિશેષ કાળજી રાખવી જોઈએ. આમાં થાય છે શું, બ્લડ બેંકવાળા જે ટેસ્ટ કરે છે એને બ્લડ આવ્યું કાં તો ઇડિયાક્રેટ માટે આવ્યું હોય, એને હિસ્ટ્રી બેકગ્રાઉન્ડ ખબર જ ના હોય કે આ પેશન્ટ શાનું છે અને જો ધ્યાન ના રાખે તો હી કેન કોન્ટેમિનેટ હિમસેલ્ફ. એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બધાએ ધ્યાન રાખવાનું છે યુનિવર્સલ પ્રિકોશનનું, પણ વિશેષતઃ પેથોલોજીમાં જે લેબોરેટરીમાં જે કામ કરતા હોય એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગુજરાતમાં પ્રેક્ટિકલી કચ્છ, મોરબી, હળવદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, મહેસાણા આટલી જગ્યાએ આપણને કિસ્સા, ભરૂચમાં, બરોડા આ જગ્યાએ આપણને મોટાભાગે કોંગોના કિસ્સા નોંધાયા છે. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં હજુ સુધી જોવા નથી મળ્યા. દૂરદરાજ, પોરબંદર, દ્વારકા બાજુ પણ હજુ કિસ્સા નથી મળ્યા. જામનગર જિલ્લામાં જામનગરમાં અર્બન વિસ્તારમાં કિસ્સા મળ્યા છે. ત્યારે આ વાયરસ કોઈપણ જિલ્લામાંથી આવી શકે એવી સંભાવના છે. આપણે સલામતી એ સાવચેતી એ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ. આપને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય, આ ચર્ચામાં કોઈ મુદ્દા આપને ધ્યાનમાં આવ્યા હોય તો ફોન કરવા માટે વિનંતી છે. આપણો વંદે ગુજરાતનો ટોલ ફ્રી નંબર છે 1800-233-4455 અથવા લેન્ડલાઇન નંબર 079-232-1396 અને 079-232-1397. જી, રિબાવરી નામની જે કેપ્સ્યુલ જે છે એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. દરેક DHO શ્રી, EMO શ્રી અથવા મેડિકલ ઓફિસર્સ જે લોકો THO છે, અત્યારે આજે કદાચ DHO શ્રી અને EMO શ્રીની મિટિંગ ચાલી રહી છે ત્યારે, એટલે જે EMO શ્રી મને સાંભળી રહ્યા છે એ દરેક પોતાના જિલ્લામાં રિબાવરીન કેપ્સ્યુલનો જથ્થો છે કે કેમ, ઘણી વખત પ્રાઇવેટમાં કિસ્સા હોય આવે ત્યાં અને આપણે આપવો પડે તો પણ આપણે પહોંચાડીએ, અને રિબાવરીન કેપ્સ્યુલનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપણી પાસે રહે એ જરૂરી છે. બ્લડ પ્રોડક્ટ્સ આપણે ત્યાં બ્લડ સ્ટોરેજ સેન્ટર પણ ચાલે છે અને જિલ્લા કક્ષાની બ્લડ બેન્કો પણ છે. મેડિકલમાં તો એની ફેસિલિટી ઉપલબ્ધ છે. જ્યાં સુધી કોમ્પોનન્ટ હોય ત્યાં સુધી કોમ્પોનન્ટનો વપરાશ ખાસ કરવો જોઈએ, એ પણ એટલું મહત્ત્વનું છે. તમારી કોઈ પણ કાર્યક્રમ કેવો લાગે એવું પણ થોડું જણાવો તો સારો આનંદ થશે ભાઈ. હા, 1 કલાકથી બોલીએ તો કંઈક એ વિશે પણ કમેન્ટ કરી શકાય, કંઈ વધઘટ હોય તો ઉમેરી શકાય. તો આપના કોઈ સજેશન્સ હોય, ફિલ્ડનો એક્સપિરિયન્સ હોય એ પણ સંભળાવી શકો અમને, મને પણ શીખવા મળે. આ બાયડાયરેક્શનલ છે. આપના અનુભવ કોઈ હોય કોંગો વાયરસની સારવાર દરમિયાનના તો પણ મને જણાવો. મેં મારા લેક્ચરમાં પણ અગાઉ ઘણી વખત કીધું છે, ભારે તાવ આવે. સાહેબ. હાજી. હા, હું પોરબંદરથી બોલું છું, પોરબંદર જિલ્લામાંથી. જી નમસ્તે બેન. હા, વાડા ગીતાબેન ભરતભાઈ, દેવડા PSC. દેવડા PSC. હા બોલો મેડમ. બેન. સોરી સર, અમે આને પહેલા 1 વર્ષ કે 2 વર્ષ પહેલા કોંગો ફીવરનો સર્વે કરેલ, એટલે કે
ઘણા બધાનો બ્લડ ટેસ્ટ કરાયું હતું. હા ત્યારે તો આવું કઈ હતું નહીં. હજી હમણાં એક કેસ બે કેસ એવી વાત સંભળાઈ છે. હાજી હાજી તો આ શરૂઆત તો ઘણા બધા તમે જે લક્ષણો કીધા સાહેબ સાંભળ્યું ને મેં તમારો કાર્યક્રમ જોયો, જી ઘણું બધું જાણવા સમજવા મળ્યું. જી બરોબર. જી અને અત્યારે જો કે કોઈના ઘરમાં એનિમલ્સ જાણો કે કોઈ ઢોર કે ગાય ભેંસ અને જો કોઈ કૂતરા પાલતું હોય તો પણ એની ઈતળીમાંથી પણ આ થઈ શકે ને સાહેબ? થઈ શકે બેન. ગુજરાતમાં મેં કીધું જેટલા માણસ એટલા ઢોર સમજવાના, પણ એને ઈતળી પણ હોય. એક ગાય કે ભેંસ પર 10, 15, 25 પણ હોય ઈતળી, પણ બધી ઇન્ફેક્ટેડ ના હોય. એટલે ડર રાખવાની જરૂર નથી, નંબર 1. અને આપણે જે પોરબંદરમાં સર્વે કર્યો હતો એની યુનિવર્સિટીમાં હું પણ હતો, અને આપણે ગુજરાતમાં જ્યાં હ્યુમન કેસીસ થયા હતા એ જિલ્લાઓ અને જે જિલ્લામાં હ્યુમન કેસ થતી ત્યાંથી પણ આપણે સેમ્પલ લીધા હતા. એટલે તમારી વાત સાચી છે. આપણે લગભગ 5,000 માણસોનો સેમ્પલ હમણાં 2019માં પબ્લિશ પણ થયો આર્ટિકલ. એ આખા ગુજરાતમાંથી આપણે 5,000 સેમ્પલ લીધા હતા કે જ્યાં હ્યુમન કેસ થયા છે, હ્યુમન કેસ નથી થયા. એમાં આપણે પોરબંદર જિલ્લામાંથી પણ સેમ્પલ લીધા હતા. પણ માત્ર 5.5%, એટલે 1,005 લોકોમાં એન્ટીબોડી આપણને મળે છે. એનો મતલબ એવો કે આપણને બધાને જો કોંગોવાયરસ લાગે તો હેલ્થકેર વર્કરને કોમ્પ્લિકેશન થવાની પોસિબિલિટી વધારે રહેશે. એટલા માટે આ વાયરસને ગંભીરતાથી લેવો જોઈએ કે આપણને ક્યાંય લાગી ન જાય. સેવા પણ કરવાની છે, જાતનું ધ્યાન રાખવાનું છે, દર્દીનું ધ્યાન રાખવાનું છે. આ 2 ઇમ્પોર્ટન્ટ વાત એમાંથી આવે છે. એટલે એમ કંઈ ફેલાઈ જવાનું નથી. બધા જ ઈતળી ઇન્ફેક્ટેડ છે એવું માનવાની પણ જરૂર નથી. પણ જ્યાં આવો હ્યુમન કેસ મળે ત્યાં આપણે અત્યારે એગ્રેસિવ યુદ્ધના ધોરણે જઈને કામગીરી કરીએ છીએ, સંકલનથી કામ કરીએ છીએ. સ્થાનિક તંત્ર, રાજ્ય સરકાર અને માન્ય આરોગ્ય મંત્રીશ્રી એની રોજે રોજ એની પૂછતાછ કરતા હોય છે, તપાસ કરતા હોય છે. શું થયું, કેટલા થયા, કેટલા લોકો કોન્ટેક્ટમાં છે, કોઈની તકલીફ થઈ કે જાણતા હોય છે. જી બેન, અગેન આ જે વિષય જે છે ઈતળીનો એ હાઇજીન, હમણાં જ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ પણ એનિમલ લઈને વેક્સિનેશનનો એક મોટો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. ત્યારે હું છેલ્લા 2006થી તો વ્યક્તિગત રીતે, અને WHO પણ કહે છે વન હેલ્થ, તંદુરસ્ત પ્રાણી, પશુ, પક્ષી, તંદુરસ્ત વાતાવરણ તો જ તંદુરસ્ત મનુષ્ય. એટલે આપણી તંદુરસ્તીમાં પ્રાણી, પશુ, પક્ષી અને વાતાવરણનો બહુ જ એનો ફાળો રહેલો છે. એટલા માટે જેટલા પણ આપણા વિસ્તારમાં જે એનિમલ, જેના ઘરે ઢોર ઢાંખર છે અથવા પાળેલા કૂતરા છે, પાળતુ પ્રાણીઓ છે, એ લોકોને પણ એ જે કોઢમાં એનિમલ કે ઢોરને રાખતા હોય એ, અથવા ઘેટા બકરા હોય એનો વાડો હોય, આ બધી જગ્યાએ સ્વચ્છતાને બધું જળવાય એ અત્યંત જરૂરી છે. એટલે એ સ્વચ્છતા માત્ર સ્વચ્છ ભારતનું અભિયાન ચાલે છે તો માત્ર મનુષ્ય પૂરતું નહીં, પણ એનિમલ એટલે ઢોરમાં પણ એ જ્યાં રહે છે ત્યાં પણ સ્વચ્છતા, ત્યાં ડિટિકિંગ એટલે કે એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટના લાયઝનમાં આપણે ધ્યાન રાખવાનું કે એ લોકો પણ કામ કરે. આપણે મોનિટર નથી કરવાનું, પણ ધ્યાન રાખવાનું કે આપણા વિસ્તારમાં જે ગામમાં કોંગો પકડાયો ત્યાં એ ગામ 100% ઈતળી મુક્ત થયું કે કેમ એ આપણી જવાબદારી છે, આરોગ્ય કર્મચારી જવાબદારી છે. કારણ કે કામગીરી જેટલી ઈતળી ઓછી થશે, જેટલી ઈતળીનું પ્રમાણ ઘટ્યું એટલા કોંગોના કેસીસ ઘટશે, બિકોઝ દે આર ધ સોર્સ ઓફ ઇન્ફેક્શન. એટલા માટે પશુપાલન ખાતાની કામગીરીની સાથે પણ આપણા સંકલ્પમાં આપણે પણ એનો રિપોર્ટ કરીએ, વાત કરતા રહીએ એ જરૂરી છે. તો જ આપણને ખબર પડશે. આ માત્ર આરોગ્ય ડિપાર્ટમેન્ટની વાત, એનિમલ એટલે આપણે શું એવું નહીં. ઈતળીની જ્યારે વાત આવતી હોય ત્યારે આરોગ્ય કર્મચારીઓ પણ એ લોકોની કામગીરીની સાથે શું થયું એનું ધ્યાન રાખે એ જરૂરી છે. આ સંકલ્પમાં કામ કરશું તો જ આપણે આવા ડેડલી વાયરસથી એ થઈશું. આ વર્ષે 5-6 જગ્યાએ એકસાથે આઉટબ્રેક જોવા મળ્યા છે. તો દરેક ડિઝીઝની પણ એક સાયકલ હોય છે, એને સાયક્લિક પેટર્ન ઓફ ડિઝીઝ કહેવાય. એટલે જ્યારે ગુજરાતમાં એકસાથે આટલા બધા ઇરપ્ટ થતા હોય, આ વખતે વરસાદની પેટર્ન પણ અલગ રહી છે. લગભગ 125% જેટલો વરસાદ થયો અને લાંબો સમય નહીં પણ ટૂંકા સમયમાં વરસાદ પડ્યો અને એક સામટો પડ્યો. આ પેટર્ન બદલાઈ છે. એના કારણે જે ઈતળીને પણ આના માટે વાતાવરણ કન્ડ્યુસિવ એટમોસ્ફિયર જેને કહેવાય એવું જોવા મળી રહ્યું છે. ત્યારે ભવિષ્યના બીજું કોઈ એમ કહે કે ગુજરાતમાં કેમ આટલો કોંગો વાયરસ, તો કહેજો ગુજરાત પ્રોએક્ટિવ છે, ગુજરાતનો આરોગ્ય વિભાગ પ્રોએક્ટિવ છે. એટલે વિશેષ કાળજી રાખે છે, સાવચેતી રાખે છે. એના કારણે બધા કિસ્સા પકડાય છે, એટલા કારણે દર્દીઓ આવે છે અને બચે પણ છે. આ ઇમ્પોર્ટન્ટ વાત છે. એટલે
આરોગ્ય વિભાગના પ્રતિનિધિ તરીકે આ પ્રેસ મીડિયાની વાત હોય તો પણ આપણે પ્રોએક્ટિવ છીએ, એટલા માટે કેસ પકડીએ છીએ, એટલા માટે ડેન્ગ્યુમાં કે કોમ્પ્લેટ મલેરિયામાં ખપતા નથી આપણા દર્દીઓ. કોંગો એટલે કોંગો આપણે સસ્પેક્ટ કરીએ છીએ. આ આપણી એક્ટિવનેસ છે, પ્રોએક્ટિવનેસ છે, એ પણ ગર્વની વાત છે. પુનઃ આપ સૌનો આભાર. આપના પરિવારજનોનું પણ ધ્યાન રાખજો અને ફિલ્ડમાંથી દવાખાનામાંથી ઘરે જઈએ અથવા ફિલ્ડમાંથી ઘરે જઈએ ગરમ પાણીથી હાથ પગ ધોવાની હેબિટ રાખીએ, નાહવાની હેબિટ રાખીએ અને જે કપડામાં પણ ઈતળી ફિલ્ડમાં ગયા ત્યાંથી ઈતળી આપણા કપડામાં પણ આવી શકે તો કપડાં ખંખેરવા, એને ગરમ પાણીમાં ધોવા, આ વસ્તુ હાઇજીનનું કામ પણ આપણે આપણા પરિવાર માટે થઈને પણ જાળવતા રહીએ. પુનઃ હાથ ધોવાની જે વાત છે અને આઇસોલેશન વોર્ડ જ્યાં દર્દીઓ રાખે છે ત્યાં કમ્પ્લીટ પીપીઈ પહેરાય, એ સૌ આરોગ્ય કર્મચારીના વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. પુનઃ સૌનો આભાર. આપે મને શાંતિથી સાંભળ્યો. મારો નંબર તો ગુજરાતમાં ઘણા બધા પાસે છે જ. ક્યારેક કોઈ આવું દર્દી હોય તો હું વિનંતી કરું છું કે સીધો મને રાત્રે 2 વાગે ઉઠાડો, મને આનંદ થશે. હું ડિસ્ટર્બ થતો નથી. જ્યારે કોઈ વાયરલ હેમેટિક ફીવરનું પેશન્ટ હોય, મારો નંબર પ્રેક્ટિકલી ગુજરાતમાં બધા પાસે ઘણા બધા આરોગ્ય કર્મચારી પાસે છે, મને સીધો ફોન કરશો તો મને આનંદ થશે. પુનઃ આપણે સૌ સાથે મળી આ જે કોંગો વાયરસની જે આવો ઘાતકતાવાળો જે રોગ છે એમાંથી ગુજરાતને વહેલું આઉટબ્રેકમાંથી મુક્ત કરીએ, એના માટે સૌ સાથે કામ કરીએ એવી વિનંતી સાથે મારી વાત પૂરું કરું છું. નમસ્કાર.